વાણી તે મૃતવર્ષિની જનહિતા પાપો ધ્વનિ ધંસિની રમ્યમ શાંતિકરમ નિતાંત સુખદમ તદ્દર્શનમ પાવકમ નૈપુણ્યમ સકલોકમાન રહિતા સાધ્વી ક્રિયા જ્ઞાનદા વંદે તમ પ્રમુખમ ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. જય સ્વામિનારાયણ. ભાગવતની અંદર આપણે ગઈકાલે ઘણી બધી કથાઓ સાંભળી. ક્ષેત્રકેતુ રાજાની પણ એવી કથા આવે છે. કેટલા બધા આખ્યાનો આવે છે ભાગવતમાં. ઋષભદેવ ભગવાનના આખ્યાનો આવે છે, ભરતજીનું આખ્યાન આવે છે. આપણે આજે સમુદ્ર મંથનની વાતો પણ આવે છે, બળીરાજાની વાતો આવે છે. આજે થોડાક પ્રસંગો આપણે ભાગવતના સાંભળી અને આપણા જીવનમાં શું લાગુ પડે છે એની વાતો પણ થોડીક કરીશું. માણસ આજે કોઈ પણ નિર્ણય કરે, ડિસિઝન લે છે, એ વેગમાં લે. તમોગુણ, રજોગુણ, લાલચ, કોઈ અહમમત્વને લઈને. પણ માણસ શાંત મને, સ્થિર મને જો શાંતિથી વિચારે તો કોઈ પસ્તાવાનો વારો ન આવે, દુઃખી થવાનો વારો ન આવે. ઉગ્રતા આવી જાય માણસની અંદર, કોઈનું વાંકું પણ ના બોલાય ક્યારે આપણે. એટલે ક્ષેત્રકેતુ રાજા હતા અને ઘણી બધી સ્ત્રીઓ હતી. અને ભાગવત તો સમાધિ ભાષા છે એવું લખે છે. કરોડ સ્ત્રીઓ હતી અને દીકરો નહીં એકઈને. સંસારી માણસોને દીકરા ન હોય ને ક્યાં સુધી બધું ઘરમાં હોય પણ કંઈ ખૂટતું લાગે માણસને, ચેન પડે નહીં. કોકને પૂછે ને અમારે ચેર માટેની ખોટ છે, ને વળી કોઈને પૂછો તમારા દીકરા કેટલા, કે અમારે 5 મુવા, એ કંઈમાં ઠેકાણું નથી. દીવાળા દીકરા કહેવાય ને શું કરે છોકરા કહેવાય, બધું ચોખ્ખું કરી નાખે આપણું. એટલે ક્ષેત્રકેતુ રાજા બહુ દુઃખી હતા. અને નારદજી અને અંગીરા ઋષિ એમને ત્યાં જાય છે અને એ કહે છે કે મને દીકરો થાય એવા આશીર્વાદ તમે આપો. નારદજીને સમજાવ્યા, ભાઈ દીકરા હોય તો હું, ન હોય તો હું, આપણને કોઈ સુખી દુઃખી કરનાર છીએ. પણ બહુ વેગમાં હતા નારદજી, એના નસીબમાં નહોતો. તો એ સંત કેવા હોય, મહાન સંત, આપણા પ્રારબ્ધ ફેરવી શકે. આખી દુનિયાની અંદર કોઈ આપણા નસીબ ફેરવા શક્તિમાન નથી. કર્મ જે કાંઈ માણસ કરે એ પ્રારબ્ધ બને છે આપણું. કારણ કે ને અમારા પ્રારબ્ધમાં એવું લખ્યું છે, એવું નહીં તમે એવું કર્યું છે એ પ્રારબ્ધ થઈ ગયું. પ્રારબ્ધ કોઈ ડાયવર્ટ નથી થતું એકાબીજીમાં. જે કાંઈ માણસ કર્મ કરે છે, અને કર્મ છે ને એ મનથી પણ થાય છે, અને વચનથી થાય છે, અને કર્મથી થાય છે. મન, કર્મ, વચન. કર્મ કહેતા શરીરથી થાય. મનમાં વિચાર કરો ને એ શરીર જેટલો જ એના એ થાય છે, ફળ મળે છે. સમજાય છે ને બધાને? તમને સમજાય છે? તમે કોકને ધોલ મારી અને આ ભાઈ ધોલ મારવાનું મનમાં વિચારે છે, બેયને ફળ હરખું મળે ભગવાન આગળ. આ લોકમાં જુદું મળે. આ લોકમાં મારી હોય અને દુઃખ આવે, પેલો સામે મારે ને કંઈક નવું થાય. પણ મનના કર્મ પણ શરીરના કર્મ જેટલા જ લાગુ પડે છે. આ સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના 14ના વચનાત્મા શબ્દ વાપર્યા છે.
આપણે શું કરીએ છીએ? દેહથી એને ગણીએ છીએ, મનથી થાય એને ગણતા જ નથી. કર્મ જે કાંઈ માણસ કરે છે એ આપણા પ્રારબ્ધ બની જાય છે, આપણું ભવિષ્ય બની જાય છે. તમે કોઠી હોય 25 મણની અનાજ ભરવાની માટેની કોઠીઓ હોય છે ને, એ કોઠીની અંદર 5 મણ બાજરો નાખે, 5 મણ જુવાર નાખે, 5 મણ ઘઉં નાખે, એની ઉપર 5 મણ ચોખા નાખે, અને નીચે કાણામાંથી કાઢો તો ઘઉં હોય કે આમાંથી ઘઉં નીકળે. પછી ઘઉં ખલાશે એટલે બાજરાની શરૂઆત થાય, પછી ઝાર થાય, પછી ચોખા થાય, જેવું નાખ્યું હોય એવું નીકળ્યા કરે. કોઠીનો કાંઈ વાંક નથી, નોખો નોખો કાઢે છે. એમ આપણે સુખના દુઃખના થર આવે છે. જોજો અમુક દિવસો આપણા સુખમાં જાય છે, અને અમુક દિવસો ભાઈ આ બાજુ જોવો કાકા, આ રહી જશે તમારે સમજવાનું. છોકરાને શું જો કરવાના? ઘર છોડીને આપણે બેઠા માળા લઈને કથામાં બધાને મન રાખવાનું. ડૉક્ટર દવા આપે ત્યારે માણસ ડોળું જોવે છોકરા સામું કોઈ? બધી દવા યાદ રહે, ફરીને દવાખાને કોઈ પૂછવાય નહીં જતો સાહેબ તેમ કાલે હું કીધું હતું. કર્મ કરો વિચારીજી. કર્મ છે ને એ કોઈને છોડે નહીં. જે કાંઈ માણસ કર્મ કરે છે, અને કર્મમાં કોઈ આપલે થતું નથી. અને કેવું થાય છે, શાસ્ત્ર પ્રમાણે જ વાત કરું છું તમને, હું મારું ઘરનું નથી. આ બધા વિચારો, તમે 3 પાપ કર્યા અને 2 પુણ્ય કર્યા, 5 કર્મ થયા. પછી 2 પુણ્ય કર્યા, એ 2 પાપને બાળે એટલે તમારે એક જ પાપ ભોગવવાનું એવું નથી હોતું. 2 પુણ્ય કર્યા, એ 2 પુણ્ય ભોગવવાનું. 3 પાપ કર્યા, 3 પાપ ભોગવો, એવું છે. આપણે એવું માનીએ ને, હું આમું કરીને પછી માળા ફેરવી લઉં એટલે બળી જાય, એમ બળતું નથી. બાળવાની શક્તિ મહાન પુરુષને ભગવાન સિવાય અનંત બ્રહ્માંડોમાં કોઈની આગળ નથી. એ આયુષ્ય આપી શકે, આપણા પ્રારબ્ધ ફેરવી શકે. બાહુદીન કઠિયારો લાકડા વેચી ખાતો, ગુણેશ સ્વામી 2 લાકડા આપ્યા, સ્વામી કે લાકડા નહીં કાપવા પડે, એ દીવાન બની ગયો. એ ફેરવી નાખે મોટા પુરુષ આપણું પ્રારબ્ધ. મને એક્સિડન્ટ થયો છો ત્યારે બાપાએ કીધું હતું કે આ એક્સિડન્ટમાં તમે ધામમાં જ જવાના હતા, તમારી આયુષ પૂરી થઈ ગઈ હતી. પ્રમુખ સ્વામી હતા ત્યારની વાત કરું. આ તમને નવી આવડત આપી છે સેવા કરવા ભગવાન. આ સર્વમંગળ સ્વામીને બ્લડ કેન્સર થઈ ગયું, મુંબઈ સુધી લઈ ગયા, આણંદ લઈ ગયા, અમદાવાદ લઈ ગયા, મુંબઈ લઈ ગયા. મુંબઈના ડૉક્ટરે ના પડી દીધી, 2 દાડા ધામમાં દેશે લઈ જાઓ. બાપા અમેરિકાથી ફોન કર્યો, ભગવાન સારું કહી દેશે. આજે 24 વર્ષ છે અને બ્લડ કેન્સર મટી ગયું છે. દુનિયાના કોઈ ડૉક્ટર બ્લડ કેન્સર મટાડવાવાળા? ભગવાન છે ને. હવે પ્રહલાદજીને જે રીતે દુઃખો આપ્યા, આજે વાતો થોડી સાંભળી છે, એ જીવીએ કે મીરાબાઈ ઝેર પીધું એટલે પાયું પીધું નથી એને, તો એ ઝેર પીને કોઈ જીવીએ કે? એને કાંઈ ન છું. એ શું છે, ભગવાન ફેરવી શકે આપણું બધું. બાકી તમે પીવો છે એમને કેટલાય પી જાય, કોઈ જીવતા નથી. ભગવાન છે ને એને લક્ષ્યમાં રાખવાના બધાને. તમે કોકને ગાળી દીધી, તમને પાપ લાગી ગયું. કબીરદાસ એવું લખે છે કે છેતરવાને એ પાપ છે, છેતરાવું એ પાપ નથી. તમને કોક છેતરી જાય ને તો તમે પાપ નથી કર્યું, પાપ પહેલાંય કર્યું છે, એને ભોગવવું પડશે. એનો અર્થ એવો નથી કે આપણે છેતરાઈ જવું, પણ કોઈકે દગો કર્યો તો એને ભોગવવું તો પડશે. જો અમુક છોકરા કેવા હોય છે, લેવકરણ ને દેવકરણ. લેવકરણ એટલે લેવા આવ્યા હોય, ગયા જન્મનું તમે બૂસ માર્યું હોય એને, એટલે એ તમારા ઘરે આવ્યો છે. એટલે એ છે ને નાનપણમાંથી જ ખર્ચા કરાવે, મોટો થઈને કાંઈ કમાય નહીં, તમારું જ વાપરી વાપરીને ઉડાડી જાય બધું. એ લેવા આવ્યો છે. ને અમુક છોકરા કેવા નાનપણમાંથી મા બાપને વફાદાર હોય, સેવા કરે, પૈસા કમાય, બધાને સુખી કરે આખા પરિવારને. એ દેવકરણ, એ દેવા આવ્યો છે.
યોગી મહારાજ એક સાદી ભાષા કહેતા છે ને છે, નથી નથી નથી, નથી ને છે ને નથી. આનો અર્થ યોગી બાપા બહુ સરસ કરતા, આપણે બધાને સમજાય એવું છે નાના છોકરાને. છે ને છે શું છે? અત્યારે માનો કે તમે બધા બેઠા છો, પૈસા છે તમારા ઘરે, મોટાભાગના ઘણા સુખી છે. કેમ તમારા ઘરે પૈસા છે? બીજા કરતાં તમે ગયા જન્મમાં કંઈક સારું કર્યું છે, દાન પુણ્ય કર્યા, સેવા કરી, એટલે તમને અત્યારે, એટલે ગયા જન્મ અત્યારે છે, ગયા જન્મમાં સારું કર્યું, આ જન્મમાં હજી તમે સારું કરો છો, એટલે આવતો જન્મ લેવાનો થાય તો તમારે સારું જ હશે. છે ને નથી 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 હું અમુક હોય છે હાવ ગરીબો, ગાળું દેતા હોય ને દારૂ પીતા હોય ને ચોરી કરતા હોય, ગરીબોય ઘણા અમુક. હવે ગયા જન્મમાં એને પાપ કર્યા છે એટલે એવી જગ્યાએ જન્મ મળ્યો છે ને ઝૂંપડામાં, બિચારાને ઝૂંપડામાં એવું ન બોલાય પણ એવી જગ્યાએ કાંઈ નથી બિચારાના ઘરમાં, હજી ચોરીઓ કરે છે. એટલે નથી નથી ને આવતો જન્મ નથી એનો હારો. નથી છે એ હું કે અત્યારે ભલે કાંઈ ન હોય આપણે આગળ, પણ તમે મંદિર વાળો, સેવા કરો, કથામાં બેહો, 5 માણસનું સારું કરો, તો ભલે અત્યારે નથી પણ તમારું ભવિષ્ય ઉજળું છે નથી. એમાં બહુ ધ્યાન રાખવું પડે. અત્યારે છે પણ જો અહંકાર લાવ્યા અને પૈસાથી પાપ કર્યા, કોઈને હેરાન કર્યા, દુઃખી કર્યા, તો છે પણ પછી નથી કાંઈ પૂરું. આ બધું બહુ કર્મના સિદ્ધાંતમાં બહુ લખ્યું છે બધું, પણ કર્મના ફળના આપનારા ભગવાન છે. કર્મ પ્રધાન નથી, ભગવાન પ્રધાન છે. આપણે જે કાંઈ કર્મ કરી છે એનું ફળ આપનારા કોણ છે? ભગવાન છે. તમે વાયુ હાલો, એ પુરુષાર્થ કર્યો કે નહીં, કર્મ કર્યું ને, કપાસ વાવ્યો કે ડાંગર વાવી કે કાંઈ પણ તમે વાવ્યું ખેતરમાં, ઉગાડવું તમારા હાથમાં છે કે 3 ભાઈ જુવાન છે ન શું ઉગે તે હું ખેંચીને બહાર કાઢવાનો છું? ઉગાડવું ભગવાનના હાથમાં છે. આ છોકરા પરીક્ષા આપે પણ રિઝલ્ટ ભગવાનના હાથમાં છે. ડિગ્રી મળે પણ નોકરી ન મળે. એટલે ભગવાન છે ને એ કર્મના ફળના આપનારા છે. જેવું કર્મ કરીએ એવું ફળ મળે, પણ વાયા ભગવાન છે મીડિયા વચ્ચે. એ ફળ તમે ખરાબ કર્યું કે સારું કર્યું, અને ભગવાન પ્રારબ્ધ ફેરવી શકે. આપણા નસીબમાં ન હોય તો એ આપી શકે, ને હોય તો લઈ શકે. એના આગળ વીટો પાવર છે, એની ઉપર કોઈ તત્વ નથી. એટલે પહેલાંના પ્રારબ્ધમાં જો કે આજે ઘડિયાળ નથી મૂકી, કાંઈ વાંધો નહીં, હાલો અંદાજે અંદાજ ખ્યાલ 10:30 થાય તો તમે હાથ ઊંચો કરી જો, બરાબર? કે સ્વામી બહુ થયું બસ, એટલે પતી જાય. એટલે આપણા જે કાંઈ નસીબ બંધાય છે, પ્રારબ્ધ કર્મ, એ માણસ જે કાંઈ ક્રિયામણ, સંચિત અને પ્રારબ્ધ 3 લખ્યા છે. એટલે અમુક વસ્તુ કેવી છે કે આપણે બહુ વિચારીને કરવું પડે. તમે એવું લખે છે કે ધૃતરાષ્ટ્રના 100 છોકરા કેમ મરી ગયા? કૌરવ હોય 100. ધૃતરાષ્ટ્ર આગલા જન્મની અંદર શું કર્યું હતું? એની એક વૃક્ષને હળગાવ્યું હતું, ફૂંકાઈ ગયું હતું. એમાં 100 પક્ષીના બચ્ચા રહેતા હતા, પક્ષીના. અને પક્ષીઓ બધા ઉડી ગયા, પણ 100 બચ્ચા હતા ને એને પાંખો ફૂટીને જે બધા જીવતા બળી ગયા. આ ભાઈ હળગાવ્યું એટલે એના 100 છોકરા મરી ગયા બીજા. એવું પણ આવે છે. એટલે આપણે બધા અહીં બેઠા છીએ ને, એ તો બહુ આમાં આ વિષય આપણો એટલો બધો ડીપમાં નથી જવાનું. ભાગવતની પારાયણ હાલે છે. એટલે ચેત્રકેતુ રાજાના નસીબમાં દીકરો નહોતો, પણ નારદજીના કહેવાથી દીકરો થયો. એક કથા એવી પણ આવે છે કે નારદજીને એક ભાઈ મળ્યા કે મારે દીકરો થાય એવા આશીર્વાદ આપો. નારદજી કે
તારે 7 જન્મમાંય છોકરા નથી કે તારા નસીબમાં 7 જન્મમાં. હવે ભગવાન આગળ ગયા નારદજી, તો ભગવાન કહે છે કે મને પેટમાં બહુ દુખે છે, કોઈની ચરણ રજ મને આપો તો સારું. અને જે ચરણ રજ આપશે ને એ નરકમાં જશે. તે નારદજી હોજવાઈ ગયા કોકને, પણ એક એવા મહાત્મા હતા કે ભલે હું 100 જન્મ નરકમાં જાઉં પણ લો હું તમને સારું થઈ જતું હોય તો. એ સંત ફરતા ફરતા પેલા ભાઈને ઘરે ગયેલા, 7 જન્મમાં દીકરા નહીં થાય ને એ ભાઈના ઘરે, અને એના આશીર્વાદથી 4 છોકરા થયા એને. ત્યાં નારદજી ફરતા ફરતા, નારદજી નથી કીધું, ભગવાને કીધું એને 7 જન્મમાં છોકરા નથી. નારદજી એને પૂછેલું, પણ છોકરા તો થયા. તો ભગવાને પૂછ્યું, ભગવાન કે આવા ભક્તો આશીર્વાદ આપે ને છોકરા ન હોય તોય થાય, એ નરકમાં જવા દે છે અમારા માટે, તો તમારા ચરડાવીને નહોતા, તમે કેમ બીજે હોજવા ગયા? ભગવાન આપણા બધું જાણે છે, કર્મનું તમામ ફળ. હવે આમાં કોર્ટમાં કેવું હોય છે, સાક્ષી પુરાવા માગે. તમે ખૂન કર્યું, ચોરી કરી, કોઈ સાક્ષી છે? ભગવાન કોઈ સાક્ષી માગે? કારણ કે આપણા હૃદયમાં બેસીને જોયા જ કરે છે દરેકમાં. આપણે નહીં કહેતા તારા ભગવાન વસે, બોલ અંદર ભગવાન છે કે નહીં? 4 પ્રકારે ભગવાન રહે છે આપણામાં. થોડીક વાત નીકળી એટલે પછી ભાગવતના આખ્યાનો કરીએ આપણે. એક તો ભગવાન કર્મ ફળદાતા છે, બીજા છે સાક્ષી રૂપે રહે છે, ત્રીજા રહે છે જાણપણા રૂપે, અને ચોથા રહે છે સાક્ષાત. જીવ 4 પ્રકારના છે, એટલે એના કેટેગરી, જીવ એક જ હરખા, એની કેટેગરી 4 છે: વિષય, પામર, મમુક્ષુ અને મુક્ત. 4 પ્રકારના હોય. હવે આપણે કયામાં આવી છીએ? 2 ધોરણ પાસ કરી નાખ્યા બેઠા તમામે. વિષય અને પામરમાંથી નીકળી ગયા. પામર એટલે પશુ તુલ્ય, અને વિષય એટલે જેને વિષય ભોગવવામાં લગ્ની છે. આપણે બધા કેવા કહેવાય? મમુક્ષુ કહેવાય. મમુક્ષુ એટલે હું? મોક્ષની ઈચ્છાવાળા. જેને મોક્ષની ઈચ્છા છે એને મમુક્ષુ કહેવાય. પણ ત્યાગ બાપા છે બોચાસનમાં, એ મમુક્ષુ ન કહેવાય, એ મુક્ત કહેવાય. એ માયામાંથી મુકાઈ ગયેલા છે. એને અહમમત્વની, રાગદેશની, કામ ક્રોધની, મારું તારું નહીં, વેરચેર નહીં, એને ખાવા પીવા કોઈ વસ્તુ નહીં, એટલે એ મુક્ત થઈ ગયા. આપણે હવે મમુક્ષુમાંથી મુક્તમ જવાનું છે, પછી પૂરું. બધા કેમ સ્થિર થઈ ગયા? હવે આ જો ભાઈ આવ્યા છે અમેરિકાથી આવ્યા છે ને, મહેન્દ્રભાઈ ને સુરેશભાઈ, એના પ્રારબ્ધ ફેરવી નાખ્યા બાપાએ. ફેરવા કે ન ફેરવા પૂછો. ઊભા થાવ થોડી વાર ઊભા રહ્યો, આમ જોઈને બધાને ખબર પડે. આમના પ્રારબ્ધ અમેરિકા રહે છે. અહીં ઢૂંઢા કયું ગામ? વાસણા. હા, આપણી બાજુના જ છે. એના પ્રારબ્ધ ફરી ગયા. બોલો, અમેરિકા ગયા એટલે નહીં, એનું આખું જીવન કયા રસ્તે હતું અને કયા રસ્તે આવી ગયું. બરાબર ને? પેલા વ્યસન ને કેટલું હતું, કેટલો ખોટા રસ્તે જીવન હતું એનું. આજે મુક્ત બની ગયા માયામાંથી. કોઈ વસ્તુમાં રસ ને જગતમાં એને. અમેરિકામાં રહે છે, તિલક સાંટલો, પૂજા, સત્સંગ, પરાયણ જીવન એનું. મોટા પુરુષ મળે ને તારા ફેરવી દે આપણું. વાલ્યા લૂંટારાનું કેવું હતું? પણ નારદજી મળ્યા તો ઋષિ બની ગયા કે ન બની ગયા? અને રામ ભગવાન એના શરણોમાં માથું ઓડાડતા. લૂંટારામાંથી ઋષિ બનાવ્યા. બધા કલેક્ટરો ભેગા થાય ગુજરાતના અને ભારતના, તો નરસિંહ મહેતા જેવા એક ભગત બનાવીએ કે કલેક્ટરો, મિનિસ્ટરો? પણ સંત હોય ને એ બધા, જો 1200 સાધુ બનાવ્યા કે નહીં પ્રમુખ સ્વામી? ઘર છોડાવ્યા કે ન છોડાવ્યા? ચા પાણી નહીં, અમારે કોફી નહીં, પીણાય નહીં, મા બાપ નહીં, સ્ત્રી નહીં, પૈસો નહીં, મોજ શોખ નહીં, વાળ નહીં, અમારે દાગીના નહીં કોઈ.
હવે કયું રહ્યું અમારે કે જગતનું શું રહ્યું આવે? ભગવાન 4 મંદિર અને 4 દિવાલ વચ્ચે જીવાનું મંદિરમાં જ. ગેટ આગળ જઈ તો 4 જણા આવે. કેમ સ્વામી આ બાજુ આવ્યા? તમે તો ટૂર મારી આવ્યો કાંક, કંઈ લગ્નમાં જઈ આવો ને આમ જઈ આવો ને કંઈક. હવે કંટાળો આવે. અમારે ક્યાંય આ ટૂર ભજન ભક્તિ બસ. 1200 સાધુને પ્રમુખ સ્વામી આ લુગડા ઉડાડીને બેહાડી દેતા. લ્યો, હવે તમે આખું બોરસદ ગામ ભેગું થાવ અને એક આવા સાધુ બનાવી શકો તમે ભેગા થઈને? BAPSના સાધુ યુવાન છોકરાને બનાવો. લો, તમે બધા ભેગા થઈને કોકને સમજાવીને પાછો લઈ આવો ધારો તો. પણ સાધુ બનાવવા બહુ અઘરા છે. કેમ? બરાબર મેળવીને લાવ્યો છો ને ઘડીએ? ના રે, ઘણી વાર વધારે કથા સાંભળી હોય ને તો 10 મિનિટ રિવર્સ કરે છે. એવું કરે છે. અમુક ગામમાં અનુભવ છો એટલે કહું. પાકું કરવું સ્વામિનારાયણમાં પાકું જ હોય બધું. આપણે એવું બાલમુકુંદ સ્વામી થઈ ગયા જૂનાગઢમાં. એવું કહેતા કે 100 ખેડૂતો હોય ને, 100 ખેડૂતો ભેગા થાય એને એક વેપારી છેતરી જાય. બોલો, વ્યાજમાં, હિસાબમાં, ભાવતાલમાં, વજનમાં, ગમે એના થપાટમાં જ દે કોક. અને 100 વેપારી ભેગા થાય ને એને હોની છેતરી જાય. અને 100 હોની ભેગા થાય ને એક ઠગ છેતરી જાય. ઠગ તો હોની નહીં બટકાડી દે. અને 100 ઠગ ભેગા થાય ન છેતરાય. સ્વામિનારાયણનો પાકો સત્સંગી કહેવાય કહેતા. આપણે એક સત્સંગી ભેંસ લેવા ગયેલા તો કે કેટલું દૂધ કાઢે છે? તાર કે 8 લીટર. તો કે મારી હાજરીમાં દોવાનું તો હું લઉં. તો કે વાંધો નહીં, બેહો, સામે જ બેહો. અને પેલા ભાઈની વહુ પવાલું લઈને મોટું વાસણ અને દોવા બેઠી. દૂધ આવ્યું ઘણું બધું બહુ. આ ભાઈને કે જો તમે નજર સામે દોઈશ. આ કે મારે શાખવું જોઈશે. તે કાંઈ એમ નહીં, ગાળીને શાખું છું. સ્વામિનારાયણ સત્સંગી ગાળીને પીવાનો અમારે. તે ગાળવા ગયા ને એમાં હોપારી જેવડો ગાંગડો આવ્યો મારી પાસે. દૂધમાં કાંઈ આસણમાંથી આવડું મોટું નીકળે જાડું લખોટી જેવું. આ શું છે? ચોખાનો લોટ નાખ્યો ને પાણી નાખીને પછી દોવા આવ્યા. એટલે ધોળું ભળી જાય ભેગું. એવું બૂસ મારે. પેલા ગાળી ન પીધું હોત ને તો વળગાડી દે. ભેંસ તો 2 લીટર 3 લીટર જ કાઢી. બાકીનું પાણી ચોખા લોટ ધોળો હોય અને પાણી નાખ્યું અને દૂધમાં મિક્સ થઈ જાય. ખબર ન પડે બહારથી આપણને. સાધુમાં આપણને સ્વામિનારાયણ ઓળખતા આવડે, બહાર ઓળખતા ન આવડે. કંકુ કાઢે માચમાં આવ્યા. હવે એવા જાદુગરિયા કેટલાય બહાર આંટા મારે. એને કોણ પૂછે છે? હું ઘરે હતો ને અમારે 2-4 માચમાં આવેલા ને જટામાંથી પાણી કાઢ્યું, એક પ્યાલો ભરાય એટલું. જટામાંથી આમ નીતારી આમ વાળ કોરા લાગે. તે આખું ગામ વાહે ફરે. ભાઈ જટામાંથી પાણી નીકળે આપણું કલ્યાણ થવાનું છે. માણસોને આવું બધું બહુ થઈ જાય કે પરસો આપે, નામ આપે ને ઢીકડું કરે. તો કેલા લઈ બધું કરતો. ઘડિયા તમારી બારીમાંથી બહાર નાખે ને બીજાને ખિસ્સામાં જ કાઢે. તે હું એને ફોટા પૂછવા મળવાના આપણે? માણસોને સાધુને ઓળખવા, ભગવાન ઓળખવા એ બુદ્ધિથી નથી ઓળખાતા. ડિગ્રી હોય તો MBA થયા તે ભગવાન ઓછા ઓળખાય? ભગવાન તો ગોપીઓ ઓળખ્યા ને બ્રાહ્મણો કોરા, વિદ્વાનો કોરા રહી ગયા એ જમાનામાં. વાંદરા હોય બ્રાહ્મણ ભગવાનને ઓળખ્યા ને એમને પડ્યા રહે અમુક તો માણસો. એટલે ક્ષેત્રકેતુ રાજાની આ તો વાત આપણે કરી. આ તો થોડીક બીજી વાત કે એના પ્રારબ્ધ નહોતા, પણ નારદજી એના પ્રારબ્ધ ફેરવી નાખ્યા. તો તમને થાય કે અમારા પ્રારબ્ધ કેમ નથી ફેરવતા? એવું થાય કોક વાર. બધાના પ્રારબ્ધ ફેરવા છે ભગવાન નવરા છે? એ તો કોકના ફેરવી શકે. બધાને ફેરવે તો પેલા એક હતા ને વ્યાપકાનંદ સ્વામી ના કેનેડી હતા ને, અમેરિકાના પ્રેસિડન્ટ. એનું મૃત્યુ થયું ત્યારે યોગી બાપાને વાત કરી બધાય કે બાપા કેનેડીને જીવતા કરો અને આપણે જાહેર કરી દઈએ કે યોગી બાપા જીવતા કરી દેશે તો દુનિયામાં સત્સંગ બહુ વધી જાય રાતોરાત. બાપા કે કેનેડીને જીવતા કરીએ એટલે કેટલા રોજ માણસ મરે. બધા મળદા આપણી કેટલા આવે, આને ચેરો, આને કરો. અને કોક વાર ન થાય જેલમાં પૂછી દે આપણને કોક. એ મળદા ઓછા બેઠા કરવા આપણે આવ્યા હતા અહીંયા. પણ મરે તોય દુઃખ ન થાય એ જ્ઞાન આપવા આવ્યા છીએ આપણે.
ક્ષેત્રકેતુ રાજા વેગમાં હતા ને નારદજી કીધું ભાઈ દીકરો થયો એને, હા, પણ હવે એટલી બધી સ્ત્રી વચ્ચે એક છોકરો હોય એટલે બીજી સ્ત્રીની ઈર્ષ્યા આવે કે ન આવે? કારણ કે છોકરો થયો એ માનીતી થઈ જાય. એ પછી હરખ ફદુડી હોય, નકર એને નમી દે, બીજાને પ્રેમ આપે, રમાડવા આપે, ભાઈ તમે મારીથી મોટા છો, ભલે મારો છોકરો છો પણ તમે હારા, આમ તેમ, તો કોઈ ઈર્ષ્યા ન કરે. પણ આ પછી અધ્ધર થઈને હાલે એટલે બીજે વધારે બળતરા થાય. એક ભાઈ બીજું બૈરું કર્યું, હવે નવું બૈરું બીજું કરે એમાં બહુ હેત થઈ ગયું હોય પાછું, નાની ઉંમરનું હોય એટલે. અને હોનાના સુડલા કરાયેલા તે આ જૂની આ નવીને હોનાના સુડલા કરાયા, ત્યાં જૂનીને દેખાડ કરે, જો મારો સુડલો કેવો શોભે છે. પહેલીને બિચારાને ચાંદીને નહોતા કરી દીધા જૂનીને. અને નવી પહેલાંની ઈર્ષ્યા આવે ને એમ વધારે કરે. આ નવીને એવી ઈર્ષ્યા આવી ક્યારે પતિને ઝેર આપી દીધું, મરી ગયો. છૂડા ભાંગવા પડે કે ન ભાંગવા પડે, સાંડલોય ભૂસવો પડ્યો. પછી જૂની પૂછે છે હવે કેવા છૂડા શોભે છો ને તું? હવે બેની ઈર્ષ્યામાં પહેલાંનું પતાવી દીધો બિચારા. એમાં ક્ષેત્રકેતુ રાજાને દીકરો થયો અને રમાડવા લઈ ગઈ અને એને ઝેર પીવડાવી દીધો ને મરી ગયો. માણસ કે ન હોય તો દુઃખ તો થાય, પણ આવ્યા પછી જાય ને ડબલ દુઃખ થાય. તો જો તમને લાખ રૂપિયા જડ્યા હોય કેટલો આનંદ થાય, પણ એ ખોવાઈ જાય તો મરવા તૈયાર થાય. ભાઈ હતા જ નહીં, માન્યા હોય જડ્યા હતા તને ભૂલી તા, મારું મનાઈ જાય એટલે દુઃખ થાય છે. વળી નારદજીને અંગીરા આવ્યા એના ઘરે ઋષિ, જ્ઞાન બહુ આપ્યું, નહીં મારા છોકરાને જીવતો કરો બસ એક જ લગ્ની. અને નારદજી દષ્ટિ કરી અને છોકરો બેઠો થઈ ગયો મળદું. અને હું બોલ્યો કે કોને દીકરો કે તું મારે ને 7 વાર છોકરો થઈને આવ્યો છે, હું તારો બાપ 7 જન્મથી થાવ છું. ભગવાન ભજી લે, કોઈનો દીકરો નથી. આવું કઈ છોકરો મરી ગયો પાછો. આ ભાગવતમાં લખ્યું છે આ બધું. આખી દુનિયામાં ભાગવતમાં તો લખ્યું બધાને પેટે જન્મ લીધા, એક કોઈ સ્ત્રી બાકી નથી રાખી, બધીને માં કરી છે. અને સ્ત્રીના દેહ ધરી બધાને પુરુષને ધણી કર્યા હતા. આપણે જીવ તો કંઈ મરતો નથી, શરીર બદલાણા કરે. આપણા જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાવ તો મરી ગયા કહેવાય. આપણે શરીર ગઢું થાય એટલે પડી જાય, નવું શરૂ થાય. નવું માણસનું તરત નથી થતું પાછું. પાછા 84 લાખ જન્મ ફરીએ તારા છેલ્લો જન્મ માણસનો આપે. એમાંય તમે જો આઘા પાછા થયા ને સારા ગુરુ ન કર્યા ને કંઈક રખડી ગયા તો ગયા. એમાંય ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ આપ્યો, કંઈક બિહારમાં નાખ્યા હોય, બંગાળમાં હું પકવાન પછી. અને ત્યાર પછી એક વાત આવે છે નંદરાજાની. નંદરાજાની વાત થોડીક સાંભળી છે કદાચ તમે. બહુ લોભી હતા, બહુ એટલે અતિશય લોભ હતો એને. બધું ધન પોતે, એને વરાહ ભગવાન થઈ ગયા. એનું હાડકું નારદજી એને આપેલું. એ દરિયામાં અડાડે ને રસ્તો થઈ જાય. અને ત્યાં બધું ધન મૂક્યા. પહેલાં નોટું નહોતી, રાણી શિકાર, હોના મોર ને એવું ધન, આ કાગળિયા એવું નહીં. અને એ હાડકું અડાડે તો જ રસ્તો થાય. દરિયાને તળિયે મૂક્યા આવે. હવે એ કોઈ છોરીએ કે કોઈ થઈને. પણ નારદજી છે ને એને વિચાર્યું કે આ બધાનું ધન ખાવાનું આપે રાજમાંથી, કપડાં આપે, પૈસો કોઈને કંઈ નહીં. હવે નારદજી વિચાર કર્યું કે આ તો વ્યવહાર કેમનો હાલે. પછી રાજાની રાણી મરી ગઈ હતી એક, અને નવી પરણ્યા હતા ભાઈ. નવીને નારદજી કહી આવ્યા કે તારી બધે ઉપર યત રાખે છે. જૂની મરી ગઈ ને એ એને જીવમાં થયા. તો કે ના હોય કે છે એ કે એને સંભાર કરે છે. નારદજી બને નહીં કે જોજે એને પાઘડીના છેડે એનું હાડકું બાંધી રાખે છે, એને જ જોયા કરે ને એને સંભાળે છે. હાડકું દરિયાનું હતું ને, રસ્તો થઈ જાય એ માસ્ટર કી કહેવાય. એ કોઈને અપાય એ પાઘડીને છેડે મૂકી રાખે. નંદ રાજા જમવા બેઠા અને એની પત્ની ગઈને પાઘડી વીખીને તો હાડકું તો હતું કે નારદજી હા શું બોલ્યા. અને એ વખતે ગેસ નહીં, ચૂલા ભઠ્ઠામાં નાખી દીધું દાજમાં. અને બોલવા મળી કે મરી ગઈ, તમને રાંધવા દેવાની છે, એનું હાડકું રહીને ફરો છો ને આમ ને તેમને. ક્યાં છે ભાઈ, કાંઈ નથી રાખતો હું. આ પાઘડીને છેડે બાંધ્યું છે ને, જૂઠું બોલો છો. ક્યાં ગયું? નાખી દીધું ભઠ્ઠામાં કે. નારદજીને ઓલા નંદ રાજાને એટેક આવી ગયો. ન રહ્યું નાણું રાજા નંદનું,
સર્વે સુપન વ્યવહારજી જનુની જીવો રે ગોપી ચંદની. ક્યાં ગયું કુળ રાવણ તણું સગર સૂત 60,000જી ન રહ્યું નાણું રાજા નંદનું. હવે દરિયામાં કોણ અત્યારે કાઢવા જાય ને ક્યાં હું કઈ જગ્યાએથી અડાડું હાડકું મળવું જોઈએ ને રસ્તો થાય એવું. એટલે આ ધન અને સ્ત્રી એ બે બંધન કરતા છે. ભાગવતની અંદર એક શ્લોક આવે છે, કાંતા કનેક સૂત્રના વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તશુ દેહ ભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી આખું જગત વીટાણેલું છે. કાંતા એટલે સ્ત્રી ને કનક કહેતા પૈસો. કાંતા કનેક સૂત્રેણ, સૂત્ર એટલે દોરા બાંધેલું છે. સકલમ જગત કોઈ બાકી નથી. તાશુ તેશુ વિરક્ત છું, બે વસ્તુથી જે વિરક્ત છે, નિર્લેપ છે. દેહ ભુજ પરમેશ્વર, બે હાથવાળો ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર કથા કરતા હતા, જોશ જોશથી બોલતા હતા. પહેલી લાઈનમાં એક ભાઈ બેઠેલા, જોલે ચડ્યા, ઊંઘ ઉડે જ નહીં એની, જોશથી બોલે તોય. અને કોઈક બીજા હરિભગત આવીને દંડવટ કર્યા બાજુમાં. પેલા રાણી સિક્કા નોટું નહીં, તે ઉપલા ખિસ્સામાંથી પડ્યા 5-7 રાણી સિક્કા. ખણનો અવાજ આવ્યો ને પેલા ઊંઘ ઉડી ગઈ. જોવા મળ્યો ક્યાં ખખડ્યા પૈસા. ભગવાન કે આ પૈસા કરતાં 5 ગણો અવાજ મારો વધારે હતો તો ઊંઘ ઉડી નહીં. ઊંઘ તો પૈસામાંથી જગાડી, ઊંઘમાંથી પૈસા જગાડી દે. કે એક શેઠ હતા ને, આ ધોત્યોનો શેડો છે જોવા, આ શું કહેવાય શેડો. એક શેઠ મંજીના પગથિયા ચડે અને આમ શેડો પકડીને ચડે પગથિયા. કોઈ કેમ આમ પકડીને હાલો છો? કે ખાલી હાથે ઉપર દર્શને ન જવાય. કે તો શેડો પકડીને જવાય કે ફ્રૂટ કંઈક લઈ જવું જોઈએ. મુશ્કેલ આવા શેઠ ભગવાને બોસ મારે એવા. પછી શેડો પકડી જાય ઉપર. આપણે નહીં ઘી ખાટું થઈ ગયું બગડી કે મંદિરમાં દેવો દીવા કરવા. માણસો આજે છે ને ભગવાનને શું છે સમજીને, આપણે બધા બેઠા ને ભગવાન એક ટકોય સમજ્યા ને પહોંચરું. હું ને તમે કોઈ, ભગવાન તો શું છે. કાલે વાતો કરીશું ભગવાનના મહિમાની. અને ત્યાર પછી આ નંદરાજાને હાડફેલ થઈ ગયું. બોલો, એ જ સેકન્ડમાં પ્રાણ નીકળી ગયા. કેટલો જીવ જડાઈ ગયો છે ધનમાં. પેલા એક ભાઈ હતા, હવે એને તાવ માપતા હતા. તાવ ખાલી કેટલો તાવ છે. તેને છોકરાએ પૂછ્યું ડૉક્ટરને કેટલો તાવ છે? 102 છે. આપી દે કે 100માં લીધું છે. એટલે ભાઈ તાવ માપે છે, નથી વસ્તુ વેચવાની. પણ હાલા બીમાર છે, મરવા પડે. એમ એક ગામમાં ધર્માદો કરવા હું ગયો હતો. ઘઉંનો ફાળો સૌરાષ્ટ્રમાં. ડોહા હાવ મરવા પડેલા, રોટલી એકેય ખાઈ શકતા નહોતા. તો છોકરાને કે અહીંયા સાધુ શું આવ્યા છે ફાળો લેવા? હું લખાયું 2 ગુણ ઘઉં. 1 ગુણ લખાય, 2 ન લખાય. ભાઈ તારે એકે રોટલી ખાવ ઉપડી જવાનું, ભાઈ લખાઈને 1 ગુણ મારા વચ્ચે એમ બોલવું જોઈએ. પૈસો હાલો બાહેલો પ્રાણ છે, હો છૂટે નહીં. બાપાને કલકત્તામાં એક ભાઈ કે પૈસા બહુ મારે ઘેર છે પણ દુઃખી બહુ છું. પહેલાં થોડાક પૈસા હતા, શાંતિ બહુ રહેતી. અત્યારે અબજોના અબજો રૂપિયા, પણ ટેન્શન બહુ થઈ ગયું. એક ભાઈ બાજુમાં ભાઈ કે આ સંસ્થામાં થોડાક આપી દો ને, સારું કામ કરે છે. આપે લેવાની ક્યાં વાત છે? આ તો ખાલી વાત કરું છું તમને. એ કેવું છૂટું તો ભારે છે, બહુ ભારે. તો સ્ત્રી અને ધન. સ્ત્રીમાંથી ક્ષેત્રકેતુ રાજાનું મોત થયું અને ધનમાંથી નંદ રાજાનું મોત થયું. જુઓ તમે કે ધન રાખો, સ્ત્રીઓ તમારી પરણેલી સ્ત્રી રાખો ને, ગડબડ નહીં કરવાની. પછી બીજું કાંઈ તમે ફેરા અગ્નિની સાક્ષી. પણ તમારી પત્ની સિવાય ક્યાંય હરકડા નહીં કરવાના ફોનમાં, ક્યાંય બૈરાને નહીં કરવાના. પતિ નોકરી ગયો ને ઘરમાં નવરા હોય ને પછી SMS ને ઢીકડા ને હટર પટર. પ્રમાણિક રહેવાનું તો સંસ્કારી છોકરા થાય આપણા. આજે આપણે વાત કરી છે છોકરાના સંસ્કારની વાતો કરવાની. તમને થાય કે વારી ઘડીએ તરસ શું લાગતી? એવું નથી. ગળું છે ને ઘહાય છે મારું થોડુંક. આજે 3જી સભા, રોજ 3 સભા હોય છે મારે. હવે કરમસદ કરી, આંકલાવ કરી આવ્યા, ખીચડી ઓછો, અત્યારે અહીં છું. એટલે ત્યાગ બાપા કે થોડું પાણી પીધે રાખવું, એટલે ગળામાં થોડું તમારે
હાવ બોલવાનું બંધ ન થઈ જાય. બહુ બોલ કરી એટલે એવું જ થાય. માપનું બોલવું જોઈએ હવે. હવે ત્યાર પછી એક કથા આવે છે ઋષભદેવ ભગવાનની. 24 અવતારમાં ભગવાનના અવતાર થઈ ગયા ઋષભદેવ, અને જૈનો એને 8મા તીર્થંકર તરીકે માને છે. રાજસ્થાનની બોર્ડર ઉપર મંદિર છે કેસરિયા દેવનું, આજે પણ મોટું જબરું. આપણે કીર્તન બોલાવી છે ને, કેસરિયા રે મને રાખજો રાજરો ગુરામ, એ એની પછી ભજન બનાવ્યું છે. એ ઋષભદેવ ભગવાન ભારતના રાજા હતા અને ભગવાનનો અવતાર હતા. 24 અવતારમાં એને અવતાર ગણાવ્યા છે. હવે એને 100 દીકરા હતા. દીકરા પહેલાં મંત્રથી થતા, સ્ત્રીનો સ્પર્શ કરવા, વિષય નહીં ભોગવવાના, ખાલી અડે તોય છોકરા રહેતા. આવું બધું સતયુગમાં હતું. એ 100 દીકરાને ઋષભદેવ ભગવાન રોજ સભા કરે, રોજ. ભાગવતમાં લખ્યું છે 5મા સ્કંધમાંની કથા. અને રોજ દીકરાને વાતો કરે. નાયમ દેહો દેહભા જાંદ્રુલોકે કષ્ટાન કામાન અર્હતે વિડભુજમ યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ્યત અસ્માત બ્રહ્મસોખ્ય અનંતમ. આ ભાગવતનો શ્લોક ઋષભદેવ ભગવાન પોતે બોલ્યા છે. કોને સંભળાવે છે? એના હોય છોકરાને. અને ઇન્દ્રની દીકરી હતી, એની જોડે એના લગ્ન થયેલા ઋષભદેવ ભગવાનના. હવે આ શ્લોકનો અર્થ એવો આપ્યો છે કે નાયમ દેહો દેહભા જાંદ્રુલોકે કષ્ટાન કામા અર્હતે વિડભુજમ યે. વિષ્ટાના ખાનડા ભૂંડડા છે ને, એ વિષય ભોગવાને એને છોકરા બાળ બચ્ચા થાય છે. હે પુત્રો, તમે વિષય ભોગવા અવતાર નથી લીધો, દિવ્ય એવું તપ કરી અનંત પરમાત્માનું સુખ પ્રાપ્ત કરો. આપણે શું છોકરાને ફોન કરે, સેટ થઈ ગયો, નકર નોકરી બદલી નાખજે, પગાર ન વધે તો, આમ કહે છે તેમ કહે, હટર પટર. કોઈ દીકરાને ફોન એવો કરે છે, બહાર રહેતા હોય, શહેરમાં રહેતા હોય, આરતી કરજે, 11 રહેજે, એવા ફોન કોઈ કરે છે? ઋષભદેવ ભગવાન એમાંથી 9 યોગેશ્વરો થયા. રાજ મૂકી નીકળી ગયા, રાજકુમારો. અને એક ભરતજી થયા. તમે થોડુંક ભરતજીનું આખ્યાન જાણો છો. ભરતજી બહુ મહાન ભક્ત થઈ ગયા. એ મોટા હતા અને રાજ એને મળી ગયું હતું, ગાદી. પણ એ છોડી અને આજે ઠેઠ ફુલાશ્રમની અંદર ગંડકી નદી, જેનું બીજું નામ છે કૃષ્ણા નદી, એના કિનારે તપ કરવા બેઠા. ઝૂંપડી બાંધી. રાજકુમાર છે, કેટલા સેવક ખાન પાન રીજી સીધી મૂકી અને એકલા ગયા. કોઈ સેવક વસ્તુ લીધા કોઈ જંગલમાં. ત્યાં નદીનું પાણી છે ને, એ બહુ ઠંડુ પાણી, અને વેણ બહુ ફાસ્ટ છે, પટ બહુ મોટો નથી. હવે એક સિંહ હતો, એ મૃગલીની પાછળ પડ્યો જંગલમાં. અને મૃગલી સ્વગર્ભા હતી, કે તેના પેટમાં બચ્ચા હતા. અને સિંહ નજીક આવ્યો અને તરાડ પાડી સિંહે. મૃગલી ગભરાઈ ગઈ અને નદી કૂદવા ગઈ. કૂદીએ કેમ હતી ને, બીક લાગી. એમાં એના બચ્ચા પેટમાંથી સ્રવ થઈ ગયો, પડી ગયા, અને એ કૂદવા ગઈ એટલે નદીમાં પડીને એ તણાઈને મરી ગઈ. થોડી વારમાં ભરતજી બહાર આવ્યા. તરાડ સાંભળીને શું થયું? સિંહ તો ચાલ્યો ગયો, નાના બચ્ચાને કંઈ પકડ્યા નહીં. ભરતજી બચ્ચાને લઈને ઝૂંપડીમાં આવ્યા. ક્યાંકથી દૂધ લાવે, કોણું ઘાસ ખવડાવે, હાથ ફેરવે, નવડાવે. પણ બચ્ચા મોટા થઈ જાય પછી છોડી દેવા જોઈએ કે નહીં? મૃગલા મોટા થઈ ગયા ને તોય છોડ્યા નહીં. પછી એ તો એટલું બધું થઈ ગયું કે પૂજા કરે ને તો વિચાર આવે ક્યાં ગયું છે. કોઈ સિંહની ફાડી ખાય ને, આંખો બંધ કરીને ધ્યાન કરે, ત્યાં ખોળામાં બેહે, હાથ ફેરવે, ખંભે ચડે. મૃગલાને આની વગર ન હાલે ને આને મૃગલા વગર ન હાલે. બોલો, આખું રાજ મૂકી દીધું. હાથી આખો નીકળી ગયો ને પૂંછડે હલવાઈ ગયો થોડાકમાં, મૃગલામાં ચોંટી ગયા. ભાઈ અમુક કૂતરા પાળે છે, ખબર?
હવે આપણી સંસ્કૃતિ કૂતરાની છે કે ગાયની છે? એને પપ્પાને મંદિરમાં ન જાય ને કૂતરાને લઈને ફરવા નીકળે પાછા. કૂતરું શું રાખવાનું? એક અમે ગયા હતા ને પર કૂતરા ભેગા લઈને હુવે પલંગમાં કૂતરાને. મન એમાં ચોંટી રહે શું થાય? પછી મરીએ તાર કૂતરું યાદ આવે બીજા જન્મે કૂતરું થાય શું થાય? કયો મને. ભરતજી મૃગલું છે ને ભગવાનના દીકરા જનાવર થઈ ગયા. આ હું નથી બોલતો, ભાગવત કે છે. આ બીજા જન્મે મૃગલું થયા. ભરતજી ભગવાનના દીકરા, ભારતના રાજા, રાજ મૂકીને તપ કરવા ગયા અને મૃગલાનો અવતાર મળ્યો. આપણું આ સત્સંગનું જ્ઞાન કેવું છે? આધ્યાત્મિક ધર્મનું જ્ઞાન. એને જીવ જોડે સંબંધ છે. અને આ વ્યવહારના જ્ઞાન છે ને, બધા ડિગ્રીઓ ભણતર કાંઈ પણ, એ બધાને બુદ્ધિ જોડે સંબંધ છે. તેમ કલેક્ટર છે, આઈએસ કે ડૉક્ટર છે, એફઆરસીએસ કે એમડી, એ તમે મરી ગયા ને તો આવતા જન્મમાં એ ડૉક્ટરનું કાંઈ યાદ ન હોય, એબીસીડી જ ગોખવી પડે તમારે. અને આ આધ્યાત્મિક જ્ઞાન કેવું છે? અટકે નથી શરૂ થાય. એને જીવ જોડે સંબંધ છે ભગવાન. ઘણા નાના છોકરા હોય તો બહુ જ્ઞાની હોય છે, મોટા ડોહા હોય તો આ રીતે ઉતારતા ન આવડે. આમ ઉતારવી કે આમ ઉતારવી કશું ખબર ન પડતી હોય. એ કયા જન્મનું હોય અમુકને. ભરતજીને જ્ઞાન રહી ગયું કે આ મને મૃગનો અવતાર મળ્યો છે, એટલે એની પાણીમાં મોઢું ડૂબાવી અને દેહ પાડી દીધો. અને એને ત્રીજો જન્મ મળ્યો. પહેલો ભરતજીનો, બીજો મૃગલાનો, ત્રીજો જડ ભરત થયા. આ ભાગવતમાં 5મા સ્કંદમાં સરસ કથા આવે છે. અને જડ ભરત બ્રાહ્મણને ત્યાં જન્મા. ગાડાની જેમ રહે, હા, બુદ્ધિ ક્યાંય નહીં વાપરવાની. આપણામાં કોઈ છોડે નહીં ને આપણે કોઈ પ્રેમી ન કરે. હેત બધ આપણે રીત એવી રીતે નિર્લેપ. અને ઘરના કોઈ હેત ન કરે. હાવ ગાંડા જેવો હોય ને એટલે એને કોઈ લાગણી ન થાય કે આ કાંઈ દેવા નથી આપણને, માથે પડવાનો. એટલે બધે ફરે ને બધે ખાય. બુદ્ધિ બહુ એને, પાવરફુલ, પણ રહે એવી રીતે. કોઈનામ છોટવાનું નહીં આપણે. હા, બહુ છોટ્યા ને જેના તેનામાં છોટવા જેવા ભગવાન છે. આ તો છોકરો રમાડતો હોય ને હાહરા તો એ કે એનો પપ્પા હોય, પણ એની મમ્મી બહારથી આવે છોકરાને શું કે, જો મમ્મી આવી. એટલે પણ બેયની છે, તારી મમ્મી આવી એમ તો બોલતા કે મમ્મી આવી. એટલે એટલો બધો મોહ પામી જાય ને ખબર ન રહે હું બોલું છું. એ આ બાજુ જડ ભરત ફરતા ફરતા જંગલની અંદર જાય છે. ત્યાં રહોગુણ રાજા કપિલદેવ ભગવાનના આશ્રમમાં, કપિલ મુનિના આશ્રમમાં કથા સાંભળવા જાય. પાલખીમાં બેસીને 4 જણા પાલખી ઉપાડે. જંગલમાંથી નીકળે શોર્ટકટ રસ્તે, પહેલાં મોટરું નહીં. એમાં એક ભાઈને કંઈક વાગી ગયું એવું જંગલમાં, એટલે એ લૂલા થયા. એટલે પાલખીમાં 4 જણા જોઈ. હવે એના જંગલમાં કોણ મળે? તો જડભરત જડી ગયા. શરીરે રૂષ્ટ પુષ્ટ અને એને ખેંચીને જોડ્યા, પાલખી ઉપાડે. હાલ આ તો જોતી ગયા, પણ કીડી મકોડી કંઈક નીકળે ને જીવડા તો ઠેકડો મારીને હાલે. તે પેલા લાકડું ભટકાય માથામાં પેલા રાજાને ઉપર. કે હરખા હાલો તો 3 કે એમ તો હરખા હાલ, નવો જોડ્યો નહીં એવું કરે છે. વળી કંઈક જીવજંતુ નીકળે તો કૂદકો મારીને હાલે. એટલે રાજાએ કીધું હું તને મારીશ. હું જે અત્યારે બોલું છું એ બધા શબ્દો ભાગવતમાં લખેલા છે. આ બેઠા તારે જડ ભરત કહે છે કોણ કોને મારશે? પાલખી ધૂળને તુંય ધૂળજો ને હુંય ધૂળજો. આત્મા કોઈને મારતો નથી, આત્મા કોઈ મરતો નથી. હે રાજા, તું અકોવિદ છો, અજ્ઞાની. એટલે રાજાને શું કે આ તો કોઈક મહાન લાગે છે. પાલખીમાંથી ઉતર્યા તો જનોય જોઈ, શરીર ઉપર જનોય. બ્રાહ્મણ છે. પહેલાં બ્રાહ્મણનો બહુ મહિમા ખબર? કંઈક હોય ને શું કે 4 બ્રાહ્મણ જમાડી છું. પહેલાંના બ્રાહ્મણો કોઈનું પાણી ન પીવે, ચોટલી રાખે, પિતાંબર પહેરે, આશીર્વાદ આપે આપણને. અમુક બ્રાહ્મણો હવે બિચારા નોકરી ધંધામાં બીજું ચીજું થઈ ગયું, ઓછું થઈ ગયું હવે. અને એને છૂટા કર્યા. એટલે ભદ્રકાળી માતાનું મંદિર હતું જંગલમાં. એના 4 મારાઓ આને પકડી ગયા, બલિદાન આપવું છે આનું. માથું કાપીને ભદ્રકાળીના ચરણોમાં મૂકવું અને આને લઈ ગયા અને આને નવડાવ્યા જડ ભરતને. એવું લખ્યું ભાગવતમાં, હુખડી આપી ખાવા, પ્રેમથી ખાય.
અને બરાબર તૈયાર કરીને માતાની સામે બેહાર્યા અને 4 જણા તરવાલું લઈને મારવા તૈયાર થયા. ખાલી મોનિટર હતું એમને રાખજો, વધારે બીજું ઓછું કરવું જ કરજો, આને વધારે થોડું. એટલે 4 જણા એને બસ થઈ ગયું ભાઈ, મારવા તૈયાર થયા. કોને? જડ ભરતને. એટલે જડ ભરતે કીધું કે મારી નાખો ને જલ્દી, આ શરીરમાંથી છૂટીને ભગવાનના ઘરે જાય છું. મારવા જાય છે ને ભદ્રકાળી માતા પ્રગટ થઈને 4 માથા કાપી નાખ્યા અને દડાની જેમ ઉછાળે. અને જડ ભરતને કીધું ભાઈ સાહેબ, તમારા જેવા ભક્તનું અહીં આવું ન કરાય, તમે નીકળી જાઓ. અને જડ ભરત જ્યારે ધામમાં ગયા પછી એનો જન્મ થયો પાછો નિષ્કુળાનંદ સ્વામી થયા એવું આવે છે. એની ભજનમાં એટલે લખ્યું છે, આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામા, તે કારણા નર્તન ધર્યું સો જાનત હે રામા. કોણ કુળને કોણ કુટુંબી, કોણ ભાઈને ભગીની, ભ્રમ હમારી જાત. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. એટલે જન્મ આ બધા લેવા પડે છે. ભરતજી મૃગલું થયા એ ભાગવતમાં લખ્યું છે. એટલે આપણે જન્મ્યા પછી માણસનો અવતાર નથી મળતો, જનાવરના અવતારી લેવા પડે છે. એટલે આપણે કીધું ને દાદા નાગ રૂપે ફરે છે. એટલે તમે એમ ન માનતા કે આપણે મરી ગયા એટલે સુખી થઈ ગયા. કોઈ સુખી નથી થતા. ભક્તિ કરો, ભગવાનની આજ્ઞામાં રહી, ભગવાનનો આશરો રાખી, ભગવાન જેમ કેમ કર્યા કરીએ આપણે, સાચા ગુરુ કરો, કોઈનો અપરાધ ના કરો, ભગવાન સુખી કરે આપણને. ભક્તિ કરો પણ કોઈનો અપરાધ કર્યો હોય તો ભક્તિ બળી જાય આપણી. ઋષભદેવ ભગવાન એના હો દીકરાને આ ઘર સભા રોજ કરતા. રામાયણની અંદર એવી વાતો આવે છે કે વાલીનો નાશ કર્યો રામે. વાલી પોતે સૂર્યપુત્ર હતો અને એનો ભાઈ સુગ્રીવ હતો, એ ઇન્દ્ર રાજાનો દીકરો હતો. રામાયણ પ્રમાણે 2 ભાઈની ગેરસમજ થઈ. એમાં સુગ્રીવને વાલી બહુ બળિયો હતો, બહુ મહાન હતો. 4 દિશામાં 4 સમુદ્રને સંધ્યાવંદન કરતો હોય, 4 દિશામાં જાય. કૂદકો મારીને સૂર્યને પકડી લેતો. રાવણ સાનો મનો આવ્યો, સંધ્યાવંદન કરતા હતા સુગ્રીવ વાલી ત્યાં. એને એમ કે વાહે જઈને લપાઈને પકડી લો એને. પહેલાં જોયું કે ભલે આવ્યો, આવવા દો. નજીક આવ્યો ને રાવણને પકડીને બગલમાં દબાઈ દીધો અને બીજા સંધ્યાવંદન કરવા ગયો પાછો કૂદી દબાવીને દબાઈ રાખીને. પહેલાં બહુ બળિયો હતો વાલી. એની રામાયણની વાત અત્યારે આપણે એ ચેપ્ટર બહુ ઊંડું ખોલતા નથી, ભાગવતની પારાયણ છે એટલે. અને વાલીને માર્યો ને ત્યારે મરતા મરતા વાલી પોતાના દીકરાને કાંડું અંગતનું રામ ભગવાનના હાથમાં આપ્યું. એની પત્ની તારા હતી, એની પણ કીધું કે ભાઈ રામને શરણે તું રે. હવે વાલી કીધું કે મારી જગ્યાએ રામને માનજે ને એને અર્પણ થઈ જાય. અંગત પણ એવો બળિયા હતા. એટલે ત્યારથી સમાજની અંદર વાલીની સહી આવે છે. સ્કૂલમાં આપણે કહીએ ને તમારા વાલીને મોકલો, વાલી સંમેલનો, વાલીને બોલાવો. એ વાલી પોતાના દીકરાને ભગવાનના ખોળે મૂક્યો એટલે વાલીની અમર બનાવી દીધો ભગવાને. આ તો એમને બધા વાલી થઈ ગયા, મફત ગણાય. ભગવાનને સંસ્કારો તમારા દીકરાને આપો તો વાલી કહેવાય, નકર માલ વગરના મવાલી કહેવાય, આપણે વાલી ન કહેવાય. ત્યાર પછી આપણે કાલે કથા કરતા હતા કશ્યપ ઋષિની, અને થોડીક વાત એની કરી હતી કે ઇન્દ્ર રાજા કયા ધ્રુવ હતી જે હિરણાકશ્યપની પત્ની એને મારી નાખવા લઈ જતા, નારદજી છોડાઈને આશ્રમમાં રાખ્યા. સાંભળી છે ને કાલે આ બધી વાતો, કે તાજે તાજું ભૂલી જાઉં છો. અને પેટમાં પ્રહલાદજી હતા. કયા ધ્રુવ જે પત્ની હતી પ્રહલાદજી માતા, એ કથા નારદજીની સાંભળતી
એમાંથી પ્રહલાદજીને સંસ્કારો પડ્યા. ગર્ભની અંદર સંસ્કારો પડે છે એવું આજકાલ સાયન્ટિસ્ટો કહે છે, પણ ધર્મ ગ્રંથો કહે છે. કોઈ પણ સ્ત્રી હોય એ મેરેજ કરીને એના હારે જાય, એના પતિ થકી બાળકના બી રોપાય એના પેટમાં, તે પહેલાં ને એલોડ કહેતા સાવધાન થઈ જવું જોઈએ. જો સંસ્કારી છોકરા જોતા હોય તો આ વાતો ભાગવત, ઉપનિષદ અને મહાભારતમાં 3 જગ્યાએ લખી છે. શિવાજી માટે એવું કહે છે, શિવાજી ના હોત તો આપણે હિન્દુ કોઈ હોત ને હિન્દુ રાષ્ટ્ર ના હોત. જીજીબાઈ હતા શિવાજીના માતવશ્રી, એની એવા હાલડા ગાયા ને ગર્ભમાં હતા, પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ નુગરા ગાજે, શિવાજીને નિંદ્રું ના આવે. મારી સંસ્કૃતિ પર પ્રહાર થઈ રહ્યો છે, એ શિવાજીને લોહી ઉકળતું. ગર્ભમાંથી અભિમન્યુને પણ સંસ્કારો પડ્યા છે. કુંતા માતાએ કૃષ્ણ ભગવાનના બેન સુભદ્રાને 6 કોઠાનું જ્ઞાન આપ્યું. હાથમાં કોઠા મને ઝોલાવવા મળ્યા એટલે બંધ રહ્યું, અને અભિમન્યુ 1 કોઠાનું જ્ઞાન એને અધૂરું રહ્યું, ગર્ભમાં રહીને શીખ્યા છે, એમાંથી એનું મૃત્યુ થયું છે. તમે બધા ગરસ્ત બધા બેઠા છો, સ્ત્રીઓ બેઠી છે. સંસ્કારી છોકરા તમારા ઘરમાં થાય એ બહુ મોટી વસ્તુ છે આ યુગની અંદર. જેના માટે તમે દોડો છો, કમાઓ છો, જેના સહારે પાછલી જિંદગી તમે જીવવાના છો છોકરાના આધારે, એ છોકરાને વ્યવસ્થિત સંસ્કારો દેવા. આજે નાના નાના છોકરા કથામાં બેઠા છે, એ છોકરા ઘણા એક સીતે કથા સાંભળે છે, બાળકો પણ. આજે એ છોકરાનું જીવન કેવું બનાવવું એ મા બાપના હાથની વાત છે, એ સરકારને સમાજ જવાબદાર નથી. હું લંડન પારાયણ કરવા ગયો હતો, 110 બાળ મંડળો હાલે છે ને આપણા. બાળક પેટમાં હોય, બી રોપાય એના પતિ થકી, એ બેનને ટીવીમાં ફિલ્મો અશ્લીલ કાંઈ જોવાય નહીં ને વાંચન એવું ન કરાય, ક્રોધ ન કરાય, કોઈની ઈર્ષા ન કરાય, અભક્ષ્ય ખોરાક ન લેવાય, એને ટેન્શનમાં ન રહેવાય. આખા પરિવારને સપોર્ટ દેવો જોઈએ બેનને, સાસરે પક્ષે હોય કે પિયર પક્ષે હોય. પ્રફુલ્લિત છોકરો જન્મે, અંદરથી પ્રફુલ્લિત વાતાવરણ હોય. કાલ તમને વાત કરી હતી કે ચીટીઓ ભર્યો સ્વામિનારાયણ બોલવા મળ્યા ડૉક્ટર સ્વામી અમેરિકામાં. એની મમ્મીએ વાંચતી એટલે મંત્ર જપતી. બહુ એ બેનને જીવન એકદમ ઓગળી જવું પડે દીકરા માટે. જેવો દીકરો જન્મે પહેલાં પહેલો ને ભગવાનના ફોટા દેખાડવાના આંખ ખુલે ને, એનું હૃદય એકદમ કોરું પ્લેન હોય, એકદમ શુદ્ધ, કોઈ માયાની રજ ન હોય. એ ફોટા અંદર આજીવન દેખાય ને પછી દાડામાં 3 વાર બતાવવાના રોજ. એને ચાંદલોને તિલક કરવાનું, ચંદનનું કરવું, કંકુ આંખમાં પડે કોક વાર, હા ભલે નાનો હોય સહેજ, અને અરીસાથી બતાવવું કે તું હિન્દુ છો, સત્સંગી છો, તારે આ ધર્મનું તિલક કરવાનું જ મોટા થઈ. છોકરાને ખોળામાં બેહારીને આરતીઓ કરે, 5 ભગવાનના નામ બોલે, ભગવાનના મંત્ર બોલે, અને ભલે ડૉક્ટરો ગમે ત્યાં બેઠા હોય, કોઈ પણ કહેતા હોય દુનિયાના દેશ પરદેશના, પણ બોટલનું દૂધ બાળકને પીવડાવવું નહીં. એની માતાનું સ્તન પાન જ કરાવવું પડે, તો જ એ બ્લડમાં એની માતાના ગુણ આવે બાળકને. બહુ ધ્યાન રાખવું પડે. નાનો બાળક હોય, એ રડતો હોય, એ બોલી નથી શકતો, અને એને ઝાડા પેશાબ ચેક કરતા રહેવા પડે, શરડીમાં ગમે ત્યારે થાય, એની માને જોયા કરવું પડે. એને ગમે નહીં, બિચારો બોલતો નથી, પરવશ છે. બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય. એને માખ ન બેહે, મચ્છર ન બેહે, એને ઠંડી ગરમી શું છે એ બધું, એનો પંખો કેટલા પર રાખવો, નાની મચ્છરદાની રાખવી. અમુક બહેનોને હું ભૂસું ભરાઈ ગયું છે કે હાથે પગે મોજા પહેરાવી દે એવા ગરમી હોય તોય
હવે કોના છોકરાના નખ વજન કોની લોહી કાઢ્યું છે, પણ આ દેખાદેખી બધી. અને સાચી કપડું એવું વીંટી દે જાણે અમેરિકા પાર્સલ કરવાનો હોય એમ. અલા બિચારાને હળવાશ તો રાખો. હું એક ઘરે વિદ્યાનગર ગયો, એ છોકરાને ખોલી નાખ્યો મેં, ઘોડિયામાં હતો. મેં બધું કાઢી નાખ્યું મોજા, ધીમે ધીમે સાચીનું કપડું. એટલો મારે સામે ખુશ થઈ ગયો જાણે આમ પોલીસ સ્ટેશનથી છૂટ્યા હોય ને એટલો ખુશ થઈ ગયો બિચારો. એને ગમે નહીં આ. અને બાઇક ઉપર લઈને નીકળાય નહીં છોકરાને, પેલા ગલુડિયું પકડ્યું એમ. એટલે એના કાનમાં હવા ભરાય, બિચારાને આંખોમાં હવા જાય. શું જરૂર છે તમારે? તમારે કામ હોય તો પુરુષ એકલા જાઓ. કોઈ પુરુષને 4 મહિના સુધી છોકરાને તેડવાનો નહીં. તમારે દીકરો જન્મ્યો હોય તો તમારી પત્નીને. કોઈ પુરુષને નહીં અડવાનું, કારણ કે પુરુષોને છોકરાને તેડતા જ નથી આવડતું. સામાન પકડ્યો એમ પકડે આમ. એટલે આ લોઢા જેવા હાથ લાગે તમારે. કેટલી કોમળ સ્ક્રીન હોય બાળક. બાળક માટે તો અમેરિકા દેશમાં કેવો કાયદો છે, તમને વાત કરી કે નહીં, પણ પહેલા દાડે વાત કરી હતી. ABCD નથી ગોખાવતા, પોલીસનો ટેલિફોન નંબર ગોખાવે છે. કોઈ ધોલ મારે ને 10 દાડે જેલ થાય ને થાય. બરાબર સુરેશભાઈ, કાયદો છે કે નહીં અમેરિકાથી આવ્યા પૂછું કે બદલાઈ ગયો છે? હજી કાયદો છે આખા દેશમાં. એક ધોલ મારે 10 દાડે જેલ થાય. આપણા વર્ષો પહેલાં પ્રતાપભાઈ પૂજારી ત્યાં ન્યુયોર્કમાં, અને છોકરાભાઈ દડે રમતા હતા, અને દડો ગયો સિંહાસન માટે મંદિર. તે પ્રતાપભાઈ લઈ લીધો, આપ્યો નહીં. પોલીસને બોલાવ્યા અને પ્રતાપભાઈને જેલમાં નખાવ્યા. છોકરા હોય બોલો. લંડન કાયદો એવો છે, છોકરો રડે, પોલીસ આવે તરત બાજુવાળા ફોન કરી દે. બીજી ત્રીજી વાર રડે એટલે છોકરાને લઈ જાય, જિંદગીમાં ન આપે તમને, સરકાર જ લઈ જાય. અને બીજાને ઉછેર કરવા આપી દે. એનો પગાર ને ભરણ પોષણ બધું ગવર્મેન્ટ આપે 18 વર્ષ સુધી. અહીંયા તો રડતો હોય ને તો સાનો રાખવા 2 ધોલ મારે. સાનો રે નગર મારું છું. અમારા કાઠિયાવાડમાં ટેબલ ઉપર ચડ્યો ને છોકરાની મમ્મી શું કે, જો પડીશ ને તો મારીશ તને. એટલે પડે તો દવાખાને લેજો કે મરાય તમારે. ધમકીઓ આપે છોકરાને. બિચારા બાળક હોય એનું કેટલું મન નિર્દોષ હોય. કોઈ છોકરાને અને દીકરીઓમાં છોકરામાં ભેદભાવ નહીં રાખવાનો. 16 વર્ષની છોકરી થઈ, એને 10 વેકેશનો આવ્યા છે 2 મહિનાના. એ છોકરીને બધું જ શીખવાડી દેવું પડે તમારે, સંસ્કાર. પાવરફુલ છોકરીને બનાવી દેવી પડે, એની મમ્મીની જવાબદારી છે. આ તો શું કે તું અમને રવા દે, હારે જઈને કરવાનું છે તે શું કરવાનું, રખો કરવાનું યાદ નહીં, કંઈ શીખીને તો મોકલો ભાઈ. બધું ફરસાણ થોડુંક આવડી જાય 10 જાતનું, આપણે રૂટિનમાં ખાતા હોય એ. બટાટા વડા કે કચોરી, સમોસા, પતરવેલા, ખમણ, જે કાંઈ મેથીના ગોટા, ભજીયા, જે કાંઈ આપણે મહેમાન અમુક બનાવવાનું હોય, આ બધું. બટાટા પૌવા તો ટેસ્ટફુલ બનવા જોઈએ. દાળ, શાક, મિષ્ટાનો અમુક આપણે જે આવે છે, શીરો, ભજીયા, લાડુ, ગુલાબજાંબુ, હલવો કે ફ્રૂટ સલાડ, દૂધપાક, જે 5-10 વસ્તુ આપણે વાપરો. અનકોટ શીખવા નથી કહેતો હું, પણ અમુક ચટણીઓ એવી બધી આવડી જાય, ટેસ્ટફુલ ચટણી. કેમ હારે જઈને રસોઈ બનાવે, બધા ખુશ થાય કે નહીં? એવી ટેસ્ટફુલ બધાને જમાડે ને આખું કુટુંબ વશ થઈ જાય ને. મુંબઈ હમણે પારણ કરવા ગયો ને એક ભાઈ મને કે મારી દીકરી એવું કીધું છે કે મને એવી જગ્યાએ પરણાવજો, મારે હું કામ કરવું ન પડે, હું કાંઈ કામ નહીં કરું. તારે આરતી ઉતારવા લઈ જાય તારી ત્યાં? અત્યારથી 2 ગ્રાઉન્ડ માંધે છે, ડખો થવાનો કે નથી થવાનો કયો ત્યાં? એટલે બધાના ઘરમાં દીકરા દીકરીમાં ભેદભાવ ન રાખવો. છોકરીઓને બહુ ટૂંકા લુગડા ન પહેરવા, મોટી થાય તોય લાંબા લુગડા થતા નથી, પછી લોકોના શરીર સામું બજારમાં જોવે છે. આપણે નહીં જ કહેતા બધું પેક કરી નીકળો, પણ માપનું રાખો. સ્વામિનારાયણ ભગવાને લખ્યું અંગ દેખાવ્યા વસ્ત્રો ન પહેરવા. ખોરાક કેવા દેવા બાળકોને. આ નાના છોકરાને શું ખબર પડે ને હું ખાવું શું કરવું? આ ચશ્માવાળો બેઠો છે અહીંયા. હવે એ છોકરાને શું ખબર પડે કે એનું ભવિષ્ય શું છે? એની મમ્મીને વિચારવું છે કે આને બ્રશ કેવું કરાવવું, અને ઊલ કેવી રીતે ઉતરાવી, એને કેવા ખોરાક દેવા. સ્કૂલે જાય તો એને પૂછવું તારે શું ખાવું છે? આ તો રોજ 2 ચોકલેટ ને બિસ્કિટ મૂકીને આપી દેવા છે, એવું મમરા થોડે જાવ. સ્કૂલેથી આવે એની માં આવી જાય બારણામાં, એનું સ્કૂલ બેગ લઈ લે. પાણીની બોટલ ઘરેથી દેવાની. ત્યાં કેટલા બધા બોટી ગયા હોય, બધા હિન્દુ હોય, બીજા હોય, વ્યસની હોય. એને ઠંડુ ગરમ મિક્સ કરીને આપવાનું. બહુ ઠંડુ નહીં પીવડાવવાનું ને એને ગરમ ન ભાવે, માપનું રાખવાનું, માટલા જેવું. ચોકલેટું બહુ નહીં ખવડાવવાની છોકરાને.
મેં 20 ડૉક્ટરના અભિપ્રાય લીધા છે, ડેન્ટિસ્ટના મોટા મોટા પરદેશમાં ને અહીંયા બધે. દાંતનો દુશ્મન કોઈ પણ હોય તો ચોકલેટ છે. એક પંજાબી ડૉક્ટર છે ને ભાવનગરમાં, અને આપણા 100 સંતોની દાંતની મફત સારવાર કરી, 2 હોસ્પિટલ છે એની. તો મને બહુ વાતો કરી, મહેરબાની કરીને કોઈ ચોકલેટ ખવડાવતા નહીં. મેં બહુ અભ્યાસ કર્યો, હું ડેન્ટિસ્ટ છું, મોટો સર્જન. અને એક બેન કેવા હતા ખબર, રોજ સોસાયટીમાં ચોકલેટ વેચે મુઠ્ઠી ભરી ભરી મફત રોજ. એલા જન્મદિવસ બરાબર, રોજ કેમ વેચો? કોઈ પૂછ્યું રોજ કેમ ચોકલેટ વેચો? મારા પતિ દાંતના ડૉક્ટર છે કે એટલે વેચું છું. કેવા બેન છે, બધાને દાંત હળે એવું કરે. અને ખવડાવો ચોકલેટ તો તરત કોગળા કરી નાખવા, છે મીઠું નાખીને. આ તો ખાતા ખાતા સૂઈ જાય છોકરા, આખી રાત દાંત હળે આપણા. બધાને હાજે બ્રશ કરવું જોઈએ. ડૉક્ટર સ્વામીને 92 વર્ષે હોપારી ભાંગેવા દાંત છે. હા, જે કચરો ભરાણો હોય સવારે કાઢીએ આપણે, આખી રાત મોટું બન્યું હોય હેડા કરે અંદર. અમુક તો બ્રશ એવા રાખે બાથરૂમમાં સૂથાઈ ગયેલા હાવ. હારા 500 રૂપિયાના સંપલ હારા લાવે, પણ એક બ્રશ સારું ઘરમાં ન રાખે. એવા અમુક ગરસ તો એવું આપણે જઈને કોઈકના ઘરે બાથરૂમમાં ખબર પડી જાય, બધું સૂથાઈ ગયેલું બ્રશ હોય, કચરો બહાર કાઢે દાંતા. 25 રૂપિયાનું બ્રશ તો રાખો સારું. અમુક તો એવું ગહે ઘરડ ઘરડ લુગડા ધોતા કોન્ટ્રાક્ટ રાખ્યો, એટલે પેઢા સોલાઈ દી છે તમારા. આપણું રાખવાનું ગજ ગજ કરે, એમ ઓછા ધોળા દાંત થઈ જવાના. શરીર સારું રાખવું. બાળકોની વાત કરી, બાળકોને કેવી રીતે ઓપરેટ કરવો. બિચારાના છોકરાઓ છે નાના, એને કંટાળો ન હોય, એને ખબર પડે ને મમ્મીને કે મારો છોકરો ત્યારે કંટાળે, એને જોડે રમવા મળવું પડે, થોડું કામ બંધ કરીને ખુશ રાખવો પડે બધાને. આજે છોકરાઓ તમે ઊભા થાવ તો 2-5 જલ્દી ઊભા થઈ જાઓ. 10 છોકરા ઊભા થઈ જાઓ, ન્યા મોટા થાવ, થોડાક મોટા છોકરા બસ. હવે નજીક ઊભા રહ્યો, નજીક. અને એક માઇક આપો તો ભાઈ હાથમાં, છોકરાને જલ્દી આપો માઇક. હું તમને પ્રયોગ બતાવું આખી સભાને. ભેગા ઊભા રહી જાઓ, ભેગા. તમે ના બેસી જાઓ છોકરાઓ, તમે નાના બેસી જાઓ. આટલા બહુ થઈ ગયા. નજીક ઊભા રહ્યો, છોકરા પાછળ ઊભા થઈ જા. તું એ છોકરા, તું છોકરો જ છો, ઊભો થા બસ. બસ એટલા ઊભા રહ્યો. હવે જો હાચું બોલવાનું, કોઈ જૂઠું નહીં બોલવાનું. સાંભળો મારી સામું જોવો છોકરા, પછી માઇક આપો એને, એના હાથમાં આપી દો ને, વાંધો નહીં, પકડો. મારી સામું જોવો, હાચું બોલવાનું. બોલશો? હું એક જ પ્રશ્ન પૂછી, તમારે હા કે ના 2 જ બોલવાનું, બીજું કંઈ નહીં બોલવાનું. હા અથવા ના, બરાબર? હોય એવું કહેવાનું, બીવું નહીં, કોઈથી ડરવું નહીં. તમારા મમ્મી પપ્પા થોડું થોડું ઘરમાં ઝઘડે છે કે નહીં? હા કે ના? હા. આને આપો બધાને, પારાપતિ બોલો જલ્દી. ના. હા. બીજા આપો, 2-3. હા. ના. હા. ઉભો રે. આ ના પાડી, 2 જણા ઉભા રહ્યો, બીજા બેસી જાવ. ભલે ભલે તમે બેસી જાઓ, બીજા 2 ઉભા રહ્યો, 2 જણી ના પાડી ને, બીજા બેસી જાઓ. હવે સાંભળો ભાઈ, આ તું મારે સામે તારા મમ્મી પપ્પાને ઝઘડતા, ઝઘડે એટલે પોલીસ આવી એવું નહીં, થોડું તો થાય છે કે નહીં અંદર ટકટક. તો એની તો વાત કરું છું, તાર હા પાડે છો ને. બેસી જાઓ બધાને કરી. હવે તમે બધા હંસા, આ છોકરા તમારા છે, ભાડે લાવ્યા છો કઈ? હા, ઘરમાં હું ડખા કરો છો મને નવાય. આ ધર્મની સભા સાંભળો છો, સત્સંગીઓ પત્ની લગ્ન કરવા ઝઘડ્યા છો, તમે પરણવા ઝઘડ્યા છો. શાંતિથી રહો ને. હગાઈ વખતે કેટલો પ્રેમ હતો, હવે કેમ ડખા શરૂ થઈ ગયા? હગાઈ કરે ત્યારે એટલો બધો ભાવ હોય, એકાબીજા આમ આમ શું થાય, આમ એટલું બધું હોય, આમ જાણી ભગવાન મળી ગયા તમને. પછી ડખા શરૂ થયા. હવે છોકરા લેસન કરતા હોય અને ઘરમાં આવું બધું હાલતું હોય, એ શું સંસ્કારો પડે ને મન ઉપર કેટલી અસર ખરાબ થતી હોય, કયો એનું મન રહે ચોપડી વાંચવામાં? આ પારાયણ સાંભળી છે ને, કોઈના ઘરમાં ડખો ન થવો જોઈએ, ઝઘડો. હા હું આવને નહીં, પતિ પત્નીને નહીં, બાપ દીકરાને કાંઈ થવું નથી. શાંતિથી રહો, મોટું મન રાખો, કોઈની પ્રકૃતિને સંછેડો નહીં. તમે એને સમજણ આવશે ત્યારે પ્રકૃતિ ફેરવી નાખશે. એનામાં કાંઈક થતો આપણામાં બીજું કાંઈક હશે. માણસ શું કરે છે? ભૂલને ઢાંકવા બુદ્ધિ વાપરે છે, સુધારો કરવામાં નહીં. છોકરાથી દૂધ ઢોળાય તો શું કે ધ્યાન રાખીને ઉતાવળ્યો ઢોળી નાખ્યું, અને તમારથી ઢોળાય શું કે અહીં મૂકો ભાઈ, ઢોળે ને અહીં મૂકાતું છે, ઢોળી નહીં ગરમ થાય એવા હોય છે અમુક.
તો તમને મોતિયા આવ્યા છે અગાસી મૂકી આવે જમતી વખતે? માણસના સ્વભાવ છે ને, માણસો જ બિચારા હારા છે આખી દુનિયામાં, મૂળ સ્વભાવ થોડાક સુધારવાના, ભાઈ હારા છે ને બધાય. એટલે છોકરાઓને સંસ્કાર, દીકરીઓને એવી તૈયાર કરવી જોઈએ. આજે કેટલી બધી છોકરીઓ હિન્દુ નથી આવવાના ગઈ છે, ત્યાં ખાવાના ખેલ છે, જિંદગી પૂરી કરવી, જીવન પૂરું કરવાનું છે એના ઘરમાં. આજે મા બાપે 20 વર્ષ ભણાવ્યું અને 2 પૈસાના માણસને જિંદગી આપી દે બહાર. એને ભાન નથી કે હું કયું પગલું ભરું છું, મારું જીવન કેવું જશે, ગઢ પણ કેવું જશે, કાલે સવારે કંઈક પ્રશ્ન આવશે તો હું કોના સહારે જ. પછી સંસ્કારી છોકરાઓ આપણે જોતા હોય તો મા બાપને સાવધાન રહેવું. બહુ છોકરાને ઓપરેટ કરવું ને બહુ ધ્યાન રાખવું પડે. અત્યારના છોકરા એટલા પાવરફુલ મગજ હોય છે, તમારી બધી પોલ એને ખબર હોય. છોકરા જેને નેટ ખોલતા આવડતો હોય ઉછાંગળી કરો, નેટ ખોલતા મોબાઈલમાં નેટ ચાલુ કરતા. જો તું ચશ્માવાળા તો ઊભો થતો આવડ, આ જો આમ જોતો, આમ આ છોકરો છે, આ ટેજ ઉપર નથી બોલાવતા. કેટલા વર્ષ થયા તારા? હે ઓછા રાખ થોડાક, 10 નો નથી લાગતો. તો કયા ધોરણમાં ભણે છો? હે 6થામાં ભણે, 6 વર્ષે બેહારે, બરાબર છે. આ નાના આંથી નાનો છોકરો, તને નેટ ખોલતા આવડે છે? આવડા છોકરાઓ બધાય ઊંચી આંગળી કરી કે ઇન્ટરનેટ ખોલે, મારી પાસે સારું આવે છે ને ખરાબ કેટલું આવે છે. હવે આ છોકરાના મગજ એટલા તૈયાર હોય છે ને. મેં એક સભાની અંદર હાવ ઝીણા છોકરા હતા, હાવ ઝીણા એટલે હજી બોલવા શીખ્યા હતા થોડું થોડું, અને એકાબીજાને આંખીને ઈશારા કરે, હાલો બારી દે, આમ 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 એવું બોલે. મન થયું કે આ તો કોલેજના છોકરા જેવું કરે છે. અને માસ્તરને ખબર ન પડે ફોનમાં, એ આ છોકરાને ખબર પડે બધી. ઘણા કે એટલે જોને તને આમાં હમું કહી દે ને, આમાં આવ્યું, શું આવ્યું, બધી ખબર પડે. ડાઉનલોડ કરીને જ જન્મ્યા હોય અંદરથી આ લોકો, એટલા પાવરફુલ હોય છે મારા વાલા. છોકરાને દબાવી ન દેવા, ક્રોધ ના કરવો. બાળક છે એ ભગવાનનું પૈગંબર લખ્યું છે, બહુ ધ્યાન રાખવું. દીકરીઓને દીકરામાં ભેદભાવ ન રાખો. 2 દીકરા હોય તો એકને વધારે ઓછું ના કરવું. અને એક બેની મને ચિઠ્ઠી મોકલી હતી થોડા સમય પહેલાં કે મારા સસરાને સમજાવી દેજો, મારા છોકરાને રમાડ કરીને જૂની વાતો કરીને બુદ્ધિ બગાડ નાખશે, બહુ રમાડે છે. બધા કાંઈ ચિઠ્ઠીઓ નથી મોકલતા, અમુક સમજી જવાનું આપણે. કારણ કે ગમે નહીં, છોકરાનો ઉછેર એના મા બાપ જે કરવો એ કરે, આપણે થોડોક સમય રાખવો, પણ વધારે પૂરતા છોટાડી દઈને પછી આપણી મગજ હાલતું હોય ને. આપણે કેટલા વર્ષ પહેલાંના વિચારો હોય મગજ આપણું જૂનું. આ નવી પેઢીને ખોરાક એ બદલાઈ ગયા, પહેરવેશ એ બદલાઈ ગયો. હવે આ કાંઈ ખીચડીને રોટલા ખાયા છોકરા? આ બધું ફાસ્ટ ફૂડ ખાય, બધું મેંગી ને પાણીપુરી ને ઢીકડું ને ફલાણું ને એવું જ હોય ખોરાક બધાને. માટે આપણે બધા બેઠા થઈને આ છોકરાઓને પહેલાંજી જન્મ્યા ત્યાંથી ભક્ત થયા, કારણ ગર્ભમાંથી સંસ્કાર પડ્યા હતા. બહુ બધી વાતો આવે છે. કહોડો ઋષિ થઈ ગયા ઉપનિષદમાં, એની ભૂલ કરી શ્લોકમાં એક કાનામાં થોડીક, તો એના દીકરા પંચિક ઋષિ એની પત્નીના પેટમાં રહીને બોલ્યા છે, એવું ઉપનિષદમાં આવે છે. આ ભૂલ થઈ એમ. સુખદેવજી થઈ ગયા, ના માતુશ્રી વાટિકાજી ભગવાન વેદવ્યાસના દીકરા, એ પણ વાટિકાજીના ગર્ભની રહીને વ્યાસ જોડે વાત કરતા, વ્યાસ ભગવાન જોડે. આ બધી ઘણી વાતો આવે છે, રામાયણમાં આવે છે. માટે આપણે બધાને છોકરાનો ઉછેર, આ બધા છોકરાને બદામ દેવી પલાળીને, હાજે પલાળી દેવી, ખોરી નહીં, વરસ પહેલાંની ફ્રીજમાં મૂકીને ઉધરસી દેવી, 5 બદામ પીવી, ફોતરા ઉખાડીને ભાવથી પ્રેમથી ચાવીને ખવડાવી, એને યાદશક્તિ રહે, મગજ એ પાવરફુલ થાય. એક ગામમાં મેં કીધું છોકરાને બદામ પલાળીને આપી 5, તે ઉંમરવાળા બહુ બેઠા હતા ને, એ શું કે સ્વામી અમારું કહી દો ને 5 અમારે હાટું પલાળે કે. મેં કીધું આપણે એવું ખારી છે ને ખાવ ભાઈ. હવે યાદશક્તિ ન રહે એમાં જ મજા છે આપણે ભાઈ. કોઈ કહી ગયું ભૂલી જવાય તો શાંતિ રહે આપણને. એટલે છોકરાઓમાં બહુ ધ્યાન રાખવું. આપણે યોગી બાપાએ આજે બાળ મંડળની સ્થાપના કરનાર હોય તો યોગી બાપા છે. 1993 અને 1990
2 વાર 29 રાજ્યો ભારતના, એમાં પહેલા નંબરની બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિ યોગી બાપા કરતા. આપણને 2 વાર રાષ્ટ્રપતિ એવોર્ડો મળ્યા. કેટલા બધા બાળ મંડળ હાલે છે. આજે આપણી સંસ્થામાં 9,500 થી 10,000 બાળ મંડળો છે. 9,500 બાળ મંડળો હાલે, શિશુ મંડળો હાલે છે, કિશોરી મંડળ, કિશોર મંડળ, યુવક, નાના મોટા બધા અહીંયા સંસ્થામાં આવે. યુવાનો એની સેફટી ચારિત્ર્યની ને સંસ્કારની અહીંયા છે. આજે મંદિરો ખોટા નથી, પણ ત્યાં તમને શિખામણ દે, જીવનલક્ષી કહેનારું કોણ છે? આવું ટોકરો વગાડ્યો જય જય કરીને દીવો કરીને આવતા રહે, બરાબર છે, કે ખોટું નથી. પણ આજે આવી બધી વાતો સ્કૂલમાં આવે, શિક્ષણમાંથી ધર્મનું ઘણું નીકળી ગયું છે. પહેલાં હું ભણતો ને ત્યારે પાઠ આવતા પ્રહલાદજીના, શ્રવણના, તું નાનો મોટો ખ્યાલ જગતનો ખોટો, હે ઈશ્વર તુજને ભજીએ મોટું તુજ નામ, આ બધી કવિતાઓ આવતી. એ તો બધું નીકળી ગયું. હવે ગણપતિનો ગ કાઢીને ગધેડાને ગ નાખ્યો છે. ખબર નહીં હું જે હોય આપણે એમાં કંઈ પડાય નહીં. પણ આપણે ઘરની અંદર માતાના સંસ્કારો, એની મમ્મી હોય એને છોકરાની પાછળ બહુ ટાઈમ ફાળવવો પડે, બહુ જ. એ રડે નહીં જરાય, એને દુઃખ ન હોય, એને ખુશ રહે છોકરો બસ. અને પતિ હોય અને એની પત્ની આવા દિવસોમાં ક્યારેય ગુસ્સો ન કરવો, ટેન્શન ન આપવું, હા હું નહીં ન આપવું. છોકરાને બધે જેને તે ઉછક ઉછક નહીં કરવાનું. કોઈને વાયરસ લાગી જાય, કેટલા બાળકોના ડૉક્ટરો છે, એને ચેપ લાગી જાય, કોઈને શરદી થઈ, છોકરાને તરત થઈ જાય. એનામાં પ્રતિકાર શક્તિ નથી હોતી બાળકને. એટલે આપણે બધાને ગાંધીજી એવું કહેતા કે એમ શિલ્પી કંડારે મૂર્તિને, એમ મારી માતાએ મને કંડારીને સંસ્કારો આપ્યા છે શિલ્પીને, એમ ગાંધીજી કહેતા. દુલા કાગે લખ્યું, હેત તો કરે એવું અનંત જનની જેવું. બાપા બાળકો માટે, મહંત સ્વામી મહારાજ આજે બાળકો માટે કેટલો બધો સમય ને કેટલું આજે સત્સંગ દીક્ષા મોઢે કરવાનું. બાપાએ એક પત્ર લખ્યો કે 10,000 બાળકો આપણી સંપ્રદાયના સત્સંગ દીક્ષા મોઢે કરે. કેટલા છોકરા, કેટલા બાળકો? 10,000. આજે કેટલાય ફોર્મ ભર્યા? 34,000 બાળકોએ. હું મુંબઈ એમણે પારાયણ કરી, એમણે 2 મહિના પહેલાં 1,000 છોકરાએ સત્સંગ દીક્ષા મોઢે કરી નાખી છે. કેટલા બધા છોકરાઓ આજે 315 શ્લોક સંસ્કૃતના મોઢે કડકડાટ બોલે. અહીંયા કરતા છે છોકરાઓ મોઢે. છોકરાઓ તો સંસ્કૃત શ્લોક મોઢે કર્યા છે સત્સંગ દીક્ષાના? કોઈ ઊંચી આંગળી કરો, કોની કર્યા છે? એટલે થોડાક છોકરાએ કર્યા હતા. બધાને આજે મહંત સ્વામી મહારાજની આ ઉંમરે ભવિષ્યની પેઢીની કેટલી ચિંતા કરે છે. તમારા દીકરાને બાળ મંડળમાં મોકલવા જ જોઈએ. બાળ પ્રકાશ આપણે લવાજમ હોય ખાલી 70-80 રૂપિયા આખા વરહનું, એ તમે એકવાર ભરો, છોકરા ખાલી જોવે ને તોય ફેર પડશે. વાર્તાના રૂપમાં એમાં કોઈ એડવર્ટાઇઝ જાહેરાત નથી હોતી. એક છોકરો, 2 ભાઈ હતા, એક બ્રશ કરે ને એક ન કરે. બ્રશ નહોતો કરતો ને એના દાંત હળી ગયા, ને બ્રશ કરતો ને દાંત હારા જાય. આવી વાર્તાના રૂપમાં આપે ને પેલો બ્રશ કરવા મળે, શીખવાડવું ન પડે નાનાને. આવી રીતે બાળ પ્રકાશનું આવે 70 રૂપિયા વર્ષનું લવાજો ન ભરીએ કે આપણે. બધાને ધ્યાન રાખવું. છોકરાને મૂકવાય આવું, લેવાય આવું ના હોય. તો બાળકોને બધાને એને ખબર નથી મારે કેવી રીતે જીવન બનાવવાનું છે. એટલે આ તો પ્રહલાદજીના આખ્યાનમાં. અને છોકરા, એક છોકરો હતો ને, એના દાદા જોડે નીકળ્યો બજારમાં. દાદા કે જલ્દી હંતાઈ જાય, હેડમાસ્ટર આવ્યા જો સામેથી, 3 દાડા નિહાળી નથી ગયો ને મારે છે, ખીજા છે તને. તો કે દાદા તમે જલ્દી હંતાઈ જાઓ. મેં માસ્તરને કીધું મારા દાદા મરી ગયા, હું અઠવાડિયું નહીં આવું. જીવતા પતાઈ દેવા હોય. કેટલા પાવાલા છોકરા હોય. એક નાના છોકરાએ શું કીધું એના પપ્પાને કે 50 રૂપિયા લાવો. હજી 3જામાં ભણે, 3જામાં કેટલો નાનો છોકરો હોય. એના પપ્પા કે હમણાં 20 રૂપિયા લઈ ગયો હતો, પાછા માગે નથી દેવા. શેના માટે પૈસા માં દેવા છે કે નથી દેવા? કે એના પપ્પા કે નથી દેવા. કાંઈ વાંધો નહીં, ન આપતા. કેન લઈને દૂધ વેચવા આવે છે જે ભાઈ, અને મારી મમ્મી ભેગો હું તપેલી લઈને રોડ ઉપર જાઉં છું લેવા. મારી મમ્મી દૂધવાળા જોડે હું વાતો કરે છે ને તમને કોઈ જે ખબર જ નહીં. આવું 3જા ધોરણના છોકરાને ખબર પડે કે આના વીક પોઈન્ટ હું હોય છે. કેટલું મગજ એનું એડવાન્સ હાલે છે છોકરાઓનું. એના પપ્પાના હાવભાવ બદલાઈ ગયા, અંદર લઈ ગયા, અને 100 રૂપિયા આપ્યા, પાછા નહોતા આપતા. છોકરાએ
નોટની ઘડી વાળીને સડીને ખીસી પાછા નહીં આપો બધું કહી દે. બાણા બંધ કર્યા બધું કહી દે. તારી મમ્મી હું વાતું કરે મને બધું કહી દે કે બધું કહી દઉં. હું વાતું કરતી હતી કે મારી મમ્મી એવી વાતું કરતી હતી કે પાણી નાખીને દૂધ લાવીશ ને તારું દૂધ કોઈ દે નહીં લઉં. લો પૈસા પડાવી લીધા. આ છોકરા તમને બૂસમાં જ દેવા છે અત્યારે. એટલે બહુ સાવધાન રહેવું બધાને. પરિવાર છે ધરતીનો છેડો ઘર છે. ગામની પટલાઈ ન કરો. મહેરબાની કરીને કોઈ રાજકારણમાં પડતા નહીં. આ તમને કહી દઈએ છીએ. અને પડ્યા એનો આપણે વિરોધ નથી કરતા. એને સપોર્ટ આપો. સમય બગાડવો નહીં જ્યાં ત્યાં. ઘરમાં ધ્યાન આપો. પહેલાં આપણે બધા ઘરમાં ધ્યાન આપવાનું એટલે શિખામણ દેવાય નથી કાંઈ. આપણું જીવન એવું હોય કે ઘરના બધા પ્રેરણા મેળવે. માણસોનું જીવન કેવું છે બાપાનું? આખો સમાજ પ્રેરણા મેળવે દુનિયા, એવું એનું જીવન છે. તમે વહેલા ઉઠીને પૂજા કરો ને તમારી દીકરી દીકરો ખાલી જોવે તમને, એનું જીવન બદલાઈ જાય. હવે તમે આરતી તમારી વાઈફ આરતી કહી દો ભાઈ મોબાઈલ લઈને બેઠો સોફા. પછી છોકરાને કે સુધરતું નથી. આરતીમાં જા પણ પહેલાં તમારામાં ફેરફાર પેલા હોય તો પહેલાં કૂવામાં હોય તો બહાર આવે. બધાને આપણે બહુ જ સરખું રહેવું. હા, કોઈને ઘરમાં ગુસ્સો ન કરવો. આ વડીલોને તો કહી દઈ છોકરીને ઓ સામે જોજો ન કરવું, કામ વગરની વાતો ન કરવી. એ એના પતિને બધા હાંધા કરશે તમારા. હું આબરૂ રહેશે ઘરમાં? તમે કરતા નથી. કોઈ વાત કરું છું ખાલી, માથે ન લેતા. એક ભાઈ મને એક સભામાં ઊભા થઈને કે હું એવું ક્યાં કરું? તમારું નામ કોની દીધું છે? આ તો રેડીમેડ સ્ટોર છે ભાઈ, માપ પડે અને કપડાં પહેરી લેવાય. માપ ન હોય કોઈનું ફિક્સ. કથા તો બધી લાગુ, કાંઈક તો લાગુ પડે જ ને, નકરો ઓછો પ્રસાદ લાગુ પડે. એટલે આપણે બધા હશે બહુ બિચારા. એટલે ભાગવતની અંદર પ્રહલાદજીનું આખ્યાન તમે જાણો છો. એટલે ડીપમાં નથી કહેતા. હિરણાકશિપુ તપ કરતા હતા ને બ્રહ્મા પ્રસન્ન થયા કે વરદાન માગ્યું. તારું તપ બંધ કર્યું. કેવા વરદાન માગ્યા? લોઢે મરું નહીં, લાકડે મરું નહીં, ઘરમાંય મરું નહીં, બારે મરું નહીં. આકાશમાં મારું મૃત્યુ ન થાય ને પૃથ્વી પર ન થાય ને માણસથી ન મરું ને પશુથી ન મરું, દિવસે ન મરું ને રાત્રે ન મરું. હવે એટલું બધું માગ્યા કરતાં એટલું માગ્યું હતો કે કશાથી મરું નહીં. પણ ભગવાન એક બારું તો રાખે છે. અને પ્રહલાદજીને તો કેટલા કષ્ટો આપ્યા છે. ઉકળતા તેલમાં નાખે, ડુંગરા પછી હેઠા નાખ્યા, અને એને ભાલા માર્યા, કાળા નાક કરડાવ્યા, ઝેર પાયું, હાથીનો પગ એની પર દેવડાયો. પણ ભગવાન રક્ષા કરે ને, આખું બ્રહ્માંડની શક્તિ આવે તો એ કાંઈ ન થાય. 5 પાંડવામાંથી કોઈને કાંઈ થયું? ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ બધા ઉપડી ગયા. હોય 100 કૌરવો, એક ભાઈ ઓછા ન થયા. ભગવાને લડાઈ કરી નથી, ખાલી રથ હાંક્યો. પણ કેટલી મદદ કરી છે. અત્યારે કહેતા નથી મહાભારત વાંચો, કેટલી મદદ કરી ભગવાને. એક સેમ્પલ ખાલી કહું કેવી મદદ કરે છે. એ દુર્યોધનની પત્ની હતી ભાનુમતી એનું નામ. એને ભીષ્મ પિતા કે રાત્રે એકલા આવજે સાવણીમાં, તું એકલી. હું તને અખંડ અસો ભાગ્યવતીના આશીર્વાદ આપીશ. તારો સાંડલો કોઈ દે ભૂસાય ને દુર્યોધન મરે નહીં. હવે એને તો મારવાનો તો આસુરી હતો. કૃષ્ણ ભગવાને ખબર પડી ગઈ. ભગવાન બધા જોડે સંબંધ રાખતા. તમારે કોઈની જોડે બગાડવાની, આડોશી પાડોશી હગાવાલા ધૂળ જવાની જરૂર પડે. ઘણીવાર કલેક્ટર કામ ન કરે ને તલાટી કહી દેતા હોય. બૂમ પાડો, પહેલાં પાજુવાળા આવશે, સોર આવ્યા કંઈક થયું તો, હગા તો પછી આવશે. બધા જોડે સારા સંબંધ રાખવા, ઘરમાં કોઈ જોડે બગાડવું નહીં. અને કૃષ્ણ ભગવાને ખબર, ભગવાન બધા જોડે હેત રાખે. અને ભગવાન તો એટલા ચાલાક હતા કૃષ્ણ. આ જેટલા પોલિટિક દુનિયામાં છે બધાને ખિસ્સામાં ફરે એવા કૃષ્ણ ભગવાન હતા. અને એની મળી લીધું દુર્યોધનની પત્નીને કે તું ભીષ્મને સાવણીમાં જવાની છો? કે હા. કે આજે ન જાય, કે મને અખંડ સૌ ભાગ્યવતીના આશીર્વાદ આપવાના. પણ ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. ક્યાં મરી જવાના? કાલ જજે ના દિવસ સારો ને હેત હોય ને તો માને આપણું. કૃષ્ણ ભગવાન પછી તે વાંધો નહીં, હું કાલ જઈશ. અને કૃષ્ણ ભગવાન આ બધું દ્રૌપદીને તૈયાર કરી કે તું તૈયાર થઈ જા, ભીષ્મની સાવણીમાં જવાનું. પાંડવોને કહેતી નહીં. અને કૃષ્ણ પોતે દ્રૌપદી બનીને પાંડવો ભેગા રાત્ર્યા. આ તો આપણે અંભારે. અને દ્રૌપદીને લઈને કૃષ્ણ ભગવાન ગયા. ચોકીદારને કહી રાખ્યું એકલી સ્ત્રીને આવવા દે. કૃષ્ણ ભગવાને બહાર રાખ્યા. દ્રૌપદીને કહી રાખેલું ઘૂમટો કાઢીશ નહીં અને અવાજ કરીશ નહીં કાંઈ. ભીષ્મ કે આવી ગઈ કે એમ ખાલી બોલી. હાથું નમાયું, માથે હાથ મૂક્યો. અખંડ સૌ ભાગ્યવતી રહીશ જા. અને દ્રૌપદી ઘૂમટો કાઢી નાખ્યો તરત કે ભીષ્મ દાદા તમારા આશીર્વાદ તો ફળશે ને મને.
તું ક્યાંથી આવી? તને જ બોલાવી નહોતી. કોણ લઈને આવ્યું? કે કૃષ્ણ. ક્યાં છે બારુબા? ભીષ્મ ન્યા ગયા. કૃષ્ણ આને લઈને કેમ આવ્યા છો? મેં તો આને બોલાવી. કૃષ્ણ કે એ પછી જવાબ આપું. તમે બોલ્યા હાસું ખોટું? કે અખંડ છો ભાગ્યવતી રજ માથે હાથ મૂક્યો, એ આશીર્વાદ ખોટા આપ્યા? હાસું બોલ્યા? હું બોલ્યો હાસું. એ કે તમે કીધું છે ને કાલે અર્જુને મારી નાખીએ તો ક્યાંથી સાંડલો રહે આનો? તે ભીષ્મ જ મોજાઈ ગયા. શું કરવું મારે? ભગવાન છે ને એટલા બધા એ હોય ને, આપણી કોઈ આવા તો 100 દાખલા છે મહાભારતમાં. ભગવાન ના થઈ જવાનું આપણે બધાને મદદ એ કરે. આ બાળકો એના માતા પિતાને થયા છે, બધી ચિંતા તારી મમ્મી કરે. કપડાં નવા પહેરાવે, શિયાળો આવે ટોપી પહેરાવશે, જર્સી લાવશે, સ્કૂલની ફી ભરશે, હાજા માજા દવા, બધું. છોકરાને કોઈ ટેન્શન નહીં. એના પપ્પાની નોકરી છૂટી જાય, છોકરાને ટેન્શન ન થાય. ગમે તેટલું ઘરમાં ચોરી થઈ ગયું હોય ને તો એનો આનંદ ઓછો ન થાય. હું તમને પૂછું, છોકરા સુખી કે ના? તમે સુખી છો? એના પપ્પા સુખી હોય કે છોકરો સુખી? હે? છોકરાનો આનંદ જેટલો પપ્પાને ના હોય. પૈસાને પપ્પા આગળ છે, આનંદ છોકરા આગળ છે. આપણે નાના હતા ત્યારે આનંદમાં હતા કે નહીં? તો કોની ટેન્શનમાં મૂકી દીધા આપણને? આ છોકરા જેટલો આનંદ હતો કે નહીં આપણને? અત્યારે રહ્યો છે એટલો? પૈસા છે, બંગલા છે, પણ આનંદ નથી રહ્યો. આ છોકરો છે ને, ભાઈ તું ઊભો થઈ જાતો, તું તું જલ્દી ઊભો થા અને વાહે જતો રહે. જલ્દી જા, જલ્દી જા, દોડે દોડે છેક પાછળ જતો રે. હાવ ત્યાં બેસી જા, બસ ત્યાં જ બેસજે, ત્યાં બેસ. હવે આવતો રે. જો આ છોકરો હસતો હસતો આવ્યો અને કેફમાં આવ્યો તોય, અને એના મોઢા પર જો હજી હસતો છે. હવે તમને મોટાને આવું કર્યું હોય તો ઘરે પગે લાગવા જાય ને તોય પાછા ન આવે. મોટાને કીધું વાહે બેહો, આવે જ નહીં કોઈ દી. આગળ બે મને પાસે બેહાર્યો એટલે જ બાળ મંદિર જમાડે ને કોઈ કે અમારે કોલેજ જમાડવી. આ છોકરામાં અહમત્વ નથી, માન નથી. એટલે જો હજી હસતે છે આ છોકરો. દોડા દોડીને પાછો આવ્યો. આપણે ન કરીએ કે આવું કરીએ કે આપણે? બાળકનું હૃદય નિર્દોષ હોય છે. હૃદય એને ક્યારેય દુખવાની, મારવાની હોય, ચંચળ હોય. છોકરા તો તોફાન કરે જ નહીં, ત્યાં ઉંમર છે એની. હવે પ્રહલાદજીને એટલું બધું કષ્ટ પડ્યું છે, કોઈ સહન. છેલ્લે હોળિકાની ફઈ હતી, હિરણાકશ્યપુની સગી બેન. એને દેવો આગળથી વરદાનથી એક સુંદરી એવી ઓઢણી હતી, એ ઓઢેને એને અગ્નિ અડે નહીં. એટલે પ્રહલાદને ખોળામાં લઈ અને મોટી ચિતા હળગાઈને બેસી ગઈ. હવે પ્રહલાદ 5 વર્ષના, અને પેલી રાક્ષસી બરાબર કચ્છીને પકડ્યો. અને અગ્નિ ગમે તેટલો ભડકો થાય પણ આને ઓઢણે, આને અગ્નિ અડે નહીં, પ્રહલાદ બળી જાય. આ કાવતરું કર્યું. આ હોળી ગઈ ને, આ હોળી શું કામ નામ આપ્યું છે? એની ફઈનું નામ, પ્રહલાદની ફઈનું હોળિકા હતું. એ હોળી આપણે હળગાવવાની નહીં, હા, પગે લાગવા જવાનું. દિવાળી આપણે નહીં અડાડવાની, કારણ કે પ્રહલાદને બાળી દેવા માટે હળગાવેલી હતી હોળી. એટલે આપણે અગ્નિદેવને શરીફળથી વધાવીએ, પ્રદક્ષિણા કરીએ. એ અગ્નિદેવ, તમે પ્રહલાદને ઉગાર્યા અગ્નિ, કારણ કે એવો પવન ભગવાને ફેરવ્યો ને ગોળ ગોળ વીંટોળી ફટાફટ. આની ઓઢણી નીકળીને પ્રહલાદને વીંટાઈ ગઈ. જે પહેલી બળી ગઈ ને પ્રહલાદને કાંઈ ન થયું. એટલે બીજા દાડે ગુલાલ ઉડાડ્યો. ધૂળેટી આવે ને બીજા દાડે, ગુલાલ શું કામ ઉડાડ્યો? પ્રહલાદ ઉગરી ગયા એટલે. આ તો રોડ ઉપર આડા ઉભા રહે, કોકના ગાલે ઘસી આવે ને ઠીકડા હેરાન કરે ને, એવી કંઈ નથી ધૂળેટી. ત્યાર પછી હિરણાકશ્યપ એને કીધું આ ધગધગતા થાંભલાને, અને થાંભલો ફાટ્યો ને કયા ભગવાન જન્મ્યા? નરસિંહ ભગવાન. અડધા સિંહ ને અડધા માણસ. કેડછી હેઠે માણસ ને ઉપર સિંહ, એટલે નર સિંહ. અને ફૂટના નખ વધારીને આવ્યા. લોઢું ન કહેવાય, લાકડું ન કહેવાય, નખને શું કહેવાય? એ મટીરિયલ કંઈ લોઢું લાકડા હોય. સંધ્યાકાળે આવ્યા, દિવસ નહીં રાતે નહીં. અને ખોળામાં હું ઉડાવ્યો, આકાશમાં નહીં, પૃથ્વી પર નહીં. ઘરના ઉમરામાં લીધો, બારે નહીં, અંદરે નહીં. અને નકશી ચીરી ખાધો. બધા વરદાન એના માન્ય રાખી અને હિરણાકશ્યપુને મારી નાખ્યો ભગવાને. અને વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણાકશ્યપુ માર્યો રે. આવે છે ભજન બધા. અને ત્યાર પછી એક કથા આવે છે સમુદ્ર મંથનની.
તે પહેલાં વાત એક કરી દઈ બળીરાજ અને 10:30 તો થઈ ગયા છે. ટાઈમ શું ટાઈમ સારું આપણે કેમ કાલ કરીશું બળીરાજાની સમુદ્ર મંથનની અને થોડીક વાતો કરીશું જે 2 દાડા છે છેલ્લા દાડે કૃષ્ણ ભગવાનના ચરિત્રની એ થોડીક કહેશું આપણે. હવે 10:30 થયા છે કેમ યોગીરા સ્વામી બધું માપનું સારું આપણે જો 10:30 કાંટો કાંઠ છે આપણે એટલે તમે મને 10:30નું કીધું. હવે આમ તો હવે કથા સાંભળે તો અમુક માણસ એવી જ સાંભળતા હોય ક્યારે પતાવશે એમ માટે ભગવાને પ્રાર્થના કરીએ છીએ તમે બધા ઘણી સંખ્યામાં કથાનો લાભ લેવા બધા આવો છો. કેટલું મોટું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. બધા મુમુક્ષુ છો, ભાવિક છો. આપણે ભાગવત તો આખું વાંચી ન હોય કે પણ ભાગવતનો સાર આ 2-4 દાડામાં આપણે પકડાય. થોડુંક અંદર હું બધું આવે. ધ્રુવજીનું આવ્યું, નંદરાજાનું આવ્યું, ચેત્રકેતુનું આવ્યું, પરીક્ષિતનું આવ્યું, ભરતજીનું આવ્યું. કેટલાય બધા આખ્યાનો આપણે થોડા ટચ કર્યા છે. અને કાલે આપણે બહુ ઐતિહાસિક છે સમુદ્ર મંથન અને બળીરાજાનું આખ્યાન. રક્ષાબંધનનો તહેવાર શેમાંથી થયો એ બધી વાતો આપણે આવતીકાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.